એટલે કે બસ ચલો પરીક્ષા પૂરી થઈ ગઈ. મેં બોલવાની ના પાડી હતી તમને અને તમે બોલ્યા એટલે કામ પૂરું થઈ ગયું. આપણી શરત તમે તોડી નાખી. ગુરુએ ઘડો બાંધ્યો અને પાછા આશ્રમ તરફ ગયા અને પેલાને કીધું કે તું તારા ઘરે જા. બીજું કોઈ જ સંવાદ નહીં, બસ આટલું કહીને ગુરુ પોતાના આશ્રમે ચાલ્યા ગયા છે. આ યુવાન વિચારે છે કે મેં શું કરી નાખ્યું. આ જીવનની અંદર એક સારા ગુરુ મળ્યા, એક સારા ગુરુએ મારી પરીક્ષા કરવાનું વિચાર્યું અને એટલી પરીક્ષામાં પણ હું ચૂપ ના રહી શક્યો. મેં એમને વચન આપ્યું હતું અને એ વચન આપ્યું હોવા છતાં પણ ઘડો ન ભરાય તો એમાં મને શું તકલીફ થવાની હતી? મારે જોયા કરવાનું હતું. સવારથી સાંજ ભલે ને કૂવામાં ઘડો નાખ્યા કરે ને બહાર કાઢ્યા કરે, નાખ્યા કરે બહાર કાઢ્યા કરે. આ ગુરુ કોઈ બહુ જબરજસ્ત ગુરુ લાગે છે. એણે તો મારી પરીક્ષા કરી લીધી અને મને કેમ આજ સુધી જ્ઞાન નથી થયું એનો પણ મને અહેસાસ કરાવરાવી દીધો. એટલે સાંજ પડે પાછો ગયો ગુરુ પાસે અને માફી માગી. એણે કીધું કે ભૂલ થઈ ગઈ મારે, મેં તમને વચન આપ્યું હતું અને વચન આપ્યું હોવા છતાં પણ હું બોલી ગયો. એટલે ગુરુએ કીધું કે આજ તારી પહેલી પરીક્ષા હતી અને એ પહેલી પરીક્ષામાં તું નિષ્ફળ ગયો છે અને એ નિષ્ફળ ગયો છે એટલે હવે આગળની પરીક્ષા તો તું પાસ કરી શકે એવી સંભાવના જ નહોતી. હજુ બીજી પાછી ઘણી બધી પરીક્ષાઓ આવવાની હતી. એટલે આ કરગરે છે કે હવે મારાથી ભૂલ નહીં થાય. તો કે ખરેખર ભૂલ નહીં થાય? તો કે હા, હવે હું મારા મનને બરાબર મક્કમ રાખીશ, હવે હું ચૂપ રહીશ, હવે હું બોલીશ નહીં. એટલે ગુરુ આગળ વાત કરવા લાગે છે કે હજુ આનાથી કઠિન પરીક્ષાઓ આવશે, હજુ આનાથી તારે વધુ કઠણ માર્ગે પસાર થવાનું આવશે. એટલે પેલો કહે છે કે તૈયાર છું હું. એટલે ગુરુએ કીધું કે ભાઈ પતી ગયું, તારે ક્યાં બોલવાનું હતું? તારે એટલું પણ કહેવાનું નહોતું કે હું તૈયાર છું એમ. તું બોલ્યો કે તૈયાર છું એટલે તારી યોગ્યતાનો તે પરિચય આપી દીધો. તારામાં ધીરજ નથી, તારામાં આ યોગ્યતા નથી. આ સાધનાનો માર્ગ છે અને સાધનાના માર્ગે જ્યારે આગળ વધવાનું હોય છે ત્યારે સતત આત્મચિંતન કરવાનું છે. એ સતત આત્મચિંતનનો અભ્યાસ, એનો પ્રારંભ આ પર્યુષણ પર્વથી થાય છે. હરિભદ્ર સુરી મહારાજે યોગ શતક ગ્રંથની અંદર એક બહુ જ સરસ શબ્દ આપણને આપ્યો છે અને એ સરસ શબ્દ એ છે આત્મસંપ્રેક્ષણ. આત્મસંપ્રેક્ષણ એટલે આત્માને સૂક્ષ્મ રીતે ખૂબ ઊંડાણથી જોવો. રોજ સાંજે સૂતા પહેલાં આત્મસંપ્રેક્ષણ કરવાની એમણે વાત કરી. અર્થાત એટલે કે રોજ સાંજે સૂતી વખતે, સૂતા પહેલાં 5 મિનિટ કે 10 મિનિટ આખા દિવસના જે કામો થયા છે તે કામો અંગે વિચારણા કરવી અને વિચારણા કરીને જીવનની અંદર ન કરવા જેવા જેટલા કામો કર્યા હોય તેના વિશે સંકલ્પ કરવો કે હવે પછી આવું કામ ન થાય અને સારા કામો કર્યા હોય એની અનુમોદના કરવી. અનુમોદના કરીને એવો વિચાર કરવો કે આ કાર્ય ફરી થાય. આવા પ્રકારના કાર્યો મારા જીવનની અંદર વારંવાર થતા રહે. આને આત્મસંપ્રેક્ષણ કહે છે. એવું આત્મસંપ્રેક્ષણ એ આ પર્યુષણ પર્વનો સંદેશ છે. એની અંદર આત્માની અંદર ઉતરવા માટેનો પ્રયાસ કરવાનો છે. શાસ્ત્રકારોએ આજથી 2500 વર્ષ પહેલાં એક નાનકડી ઘટનાનું વર્ણન કર્યું છે. બહુ સુંદર ઘટના છે. કદાચ કોઈ અત્યારે એવી ઘટના લખે અને થોડીક વ્યવસ્થિત લેખન કરે તો કદાચ એ બેસ્ટ સેલરની અંદર એ પુસ્તક આવી શકે. એક કથા કહે છે, નાનકડી ઘટના કહે છે કે એક માર્ગ ઉપર 3 મકોડા ચીટે
મકોડા ભેગા થઈ ગયા. 3 મકોડા, મકોડા સમજો છો ને? મકોડા ચીટા એટલે મકોડા ભેગા થઈ ગયા અને 3 મિત્ર બની ગયા. એ 3 યાત્રાએ નીકળ્યા. જતાં 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 એમને એક લીમડાનું ઝાડ મળ્યું. એક મકોડો હતો, એણે વિચાર કર્યો કે આટલું બધું ચાલીને આવ્યા છીએ આપણે, તો હું અહીંયા જ રહી જાઉં, થાક્યો છું, થોડો આરામ કરી લઉં અને આ થડમાંથી મને જે મળશે એનાથી મારું જીવન પૂરું કરીશ. બીજો મકોડો વિચારે છે કે ના ના, આવી રીતે થાકી જઈએ તો આપણો વિકાસ અટકી જાય, એટલે થડ ઉપર ચડવા માંડે છે. ત્રીજા મકોડાએ પણ એવું વિચાર્યું છે કે આપણે અહીંયા અટકવું નથી, આપણે આગળ વધવું છે, એટલે એ ત્રીજો અને બીજો અને ત્રીજો મકોડો થડ ઉપર ચડવા માંડ્યા. એક શાખા ઉપર પહોંચીને બીજા મકોડાએ વિચાર કર્યો કે હવે આપણે આગળ વધવું નથી, આ સુંદર લીલાછમ પાંદડા મળ્યા છે, એ પાંદડામાંથી હું આહાર ગ્રહણ કરી લઉં. ત્રીજો મકોડો વિચારે છે કે હજુ પણ આગળ વધવું જોઈએ, મારે અહીંયા અટકવું નથી, એટલે થોડો હજુ આગળ વધે છે અને લીમડાની પાકી લીંબોડીઓ ઉપર જઈને અટકે છે અને એમાંથી આહાર ગ્રહણ કરે છે. તો પાકી લીંબોડી મીઠી હોય છે, એમાંથી એને મીઠો સ્વાદ મળ્યો. એટલે પેલા બીજા મકોડાને કહે છે કે ભાઈ તું ઉપર આવ, અહીંયા તો રસનો ભંડાર પડ્યો છે, બહુ સરસ સુંદર એવી ખાદ્ય સામગ્રી છે. પેલો બીજો મકોડો કહે છે કે તું અમારી મજાક ઉડાવી રહ્યો છે, આ ઝાડમાં છે શું? આના પ્રત્યેક પાંદડામાં કડવો રસ ભર્યો છે, અમે તો આ કડવા રસથી કંટાળી ગયા છીએ. એટલે આ ત્રીજો મકોડો વિચારે છે કે આ બીજાને કોઈ રસ નથી, સારી બાબતમાં રસ નથી, એટલે એ થોડી બૂમ પાડીને નીચે જે થડ ઉપર રહેલો મકોડો છે એને કહે છે કે ભાઈ ઉપર આવ. એટલે પહેલો મકોડો કહે છે કે ઉપર જવાની શું જરૂર છે, આના થડમાં એટલી બધી કઠિનાઈ છે, એને ડંસ મારવા જતાં મારા ડંસ તૂટી જાય છે અને અંદર તો કડવો રસ ભર્યો છે. જો એના થડમાં કડવો રસ હોય તો ફળમાં તો એનાથી વધુ કડવું હશે ફળ. એ ના પાડી કે મારે નથી આવું. જીવની આવી દશા છે. યાત્રા કરવા નીકળ્યો છે, યાત્રા કરવા નીકળતી વખતે એણે પહેલું મુકામને પોતાનું મુકામ બનાવી લીધું. કેટલાક થોડાક આગળ વધે છે અને બીજા મુકામને પોતાનું મુકામ બનાવી દે છે, અને કેટલાક એનાથી પણ સંતોષ પામતા નથી, અંતિમ મુકામ સુધી પહોંચે છે, ત્યારે એને સુંદર રસવાન સામગ્રી પ્રાપ્ત થાય છે. અધ્યાત્મના ક્ષેત્રમાં પણ આ જ પરિસ્થિતિ છે કે અધ્યાત્મના ક્ષેત્રની અંદર આપણે શું કરવું જોઈએ, જ્યાં સુધી અંતિમ મંજિલ ન આવે, આપણી મંજિલ પ્રાપ્ત ન થાય, આત્મતત્વને જ્યાં સુધી આપણે ઓળખીએ નહીં ત્યાં સુધીની આપણી યાત્રા સ્થગિત થવી જોઈએ નહીં. અને એનો પ્રારંભ કરવા માટેના દિવસો છે. પ્રારંભ કરવો કેવી રીતે, શું કરવાથી આપણા જીવનની અંદર આ પર્યુષણ પર્વની આરાધના સાર્થક થઈ શકે. શાસ્ત્રકારોએ સાધકના ભેદથી 2 પ્રકારની આરાધના બતાવી. એક સંયમી જીવો માટેની આરાધના અને એક ગૃહસ્થો માટેની આરાધના. સંયમી એટલે સાધુ અને સાધ્વી માટે આ પર્યુષણ પર્વની અંદર સૌથી પહેલી વાત કરી છે તે એ છે કે કલ્પસૂત્રનું વાંચન કરવું. 8 દિવસ દરમિયાન કલ્પસૂત્રનું વાંચન કરવું. કલ્પસૂત્રમાં કલ્પ એટલે આચાર અને 24 તીર્થંકર ભગવાનના જીવન ચરિત્રની વાત કરેલી છે. 24 તીર્થંકર પરમાત્માએ પોતાના જીવનનો પ્રારંભ કેવી રીતે કર્યો અને એ પ્રારંભ કરીને અંત સુધી એટલે કે સાધનાના શિખર સુધી કેવી રીતે પહોંચ્યા તેની વાત કરેલી છે. એટલે શાસ્ત્રકારો એક વાત કરી છે કે
કલ્પસૂત્ર જો 21 વાર સાંભળવામાં આવે તો મોક્ષ થાય. વ્યવહાર માર્ગ છે, પણ 21 વાર સાંભળવાથી મોક્ષ થાય એની પાછળનું રહસ્ય શું? એની પાછળનું રહસ્ય એ છે કે 21 વાર સાંભળતા સાંભળતા જીવને આત્માનો વિકાસ ક્રમ સમજાય કે નિગોદથી નીકળીને મોક્ષ સુધી પહોંચવા માટે આ જીવને કેવા કેવા માર્ગોમાંથી પસાર થવું પડે છે, કેવી કેવી ઘટનાઓમાંથી પસાર થવું પડે છે. નૈસારના ભવથી માંડીને પરમાત્મા મહાવીરના ભવ સુધીની જે ઘટનાઓ છે, જે કથા છે, એ કથા એ આત્માના વિકાસ ક્રમની કથા છે. આત્મા કેવી રીતે સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. એક કઠિયારો નૈસાર નામનો કઠિયારો લાકડા કાપીને જીવન ગુજારતો હોય છે. લાકડા કાપવા એ હત્યાનું કામ છે, હિંસાનું કામ છે, અને એ હિંસા કરીને પોતાનું જીવન ગુજારતો હોય છે. પણ મનની અંદર એક ભાવ પડ્યો છે, આતિથ્યનો ભાવ. મનની અંદર એમ છે કે કોઈકને જમાડીને જમવું, એમને ન જમવું, એકલ પેટો ન બની જવું, માત્ર ખાવધરો ન બની જવું, કંઈક મળ્યું છે તો કંઈક કોઈકને આપીને જમવું. જંગલની અંદર એક બપોરે એના મનની અંદર વિચાર આવે છે. બપોરનું લંચ એને ખોલીને, લંચ બોક્સ ખોલીને બેઠો છે. જંગલ છે, તમે વિચાર કરો કે કેટલી કેટલી પરિસ્થિતિઓ ત્યાં છે. જંગલ છે, બપોર છે, અને આવો વિચાર આવ્યો છે. જંગલમાં એક તો કોઈ માણસ ફરકે નહીં, બપોરના સમયે તો ભાગ્યે જ કોઈ જોવા મળે, અને એવા સમયે આ વિચાર આવ્યો છે. બધી જ પરિસ્થિતિઓ એટલે આતિથ્ય સત્કાર કરવાની બધી જ પરિસ્થિતિઓ વિપરીત છે, પણ ભાવનાનું પ્રાબલ્ય એટલું બધું છે. એટલે આપણે ત્યાં કહ્યું છે કે ભાવે ભાવના ભાવીએ, ભાવે સીધું કેવળ જ્ઞાન, ભાવે એ પહેલા શું આવે છે? ભાવે દીજે દાન, ને ભાવે કેવળ જ્ઞાન. ભાવે ભાવના ભાવીએ, કે ભાવથી કરો, થોડું પણ કરો તો ભાવથી કરો. જે ભાવ અંદર પડ્યા હશે એ ભાવથી જીવન આગળ વધવાનું છે. ભાવ વગરનું જીવન કશું જ નહીં કરી શકે, એ આપણે જાણીએ છીએ. આજે નૈસારના મનની અંદર એક ભાવ ઉત્પન્ન થયો છે, અસંભવને સંભવ બનાવે છે. એ ભાવના અસંભવને સંભવ બનાવી દીધી છે. ત્રીજા મકોડાની અંદર એ ભાવના હતી કે મને કંઈક મળશે, ને મળવાનો જે ભાવ હતો, મેળવવાનો જે ભાવ હતો, તો એને શિખર સુધી લઈ ગયો, એને સર્વશ્રેષ્ઠ કક્ષા સુધી પહોંચાડ્યો. પણ બાકીના બધા હતા એ અભાવમાં ભાવ માનવા લાગ્યા. શું થયું? અભાવમાં ભાવ એટલે અભાવ એટલે ભાવ વગરમાં ભાવ, ભાવ વગરમાં ભાવ એટલે દેરાસરમાં જઈએ, ભાવ ન હોય ને છતાંય આપણે કહીએ કે આજે તો દેરાસર જઈ આવ્યો હું. એટલે અભાવમાં ભાવ આપણે ભેગો પેદા કરવાની કોશિશ કરી રહ્યા છે. આ બધી ક્રિયાઓ ભાવમાં ભાવને વૃદ્ધિ કરવા માટેની છે, ભાવમાં ભાવ વધતો જાય એના માટે છે. પણ આપણે બધું બદલી નાખીએ છીએ, ઉલટું કરી નાખીએ છીએ, અભાવમાં ભાવ પેદા કરવાની કોશિશ કરીએ છીએ. આ નૈસારને પોતાની મનની ઈચ્છા પરિપૂર્ણ થાય છે, સામે મહારાજ આવતા દેખાય છે. એટલે સૌથી પહેલો તો વિચાર એને એ આવે છે કે હું જાગું છું કે ઊંઘું છું. આટલા બધા વર્ષોથી હું લાકડા કાપવા આવું છું, પણ મેં કોઈ દિવસ મહારાજને જોયા નથી. અહીંયા કોઈ પાત્રો લઈને જતા હોય મહારાજ, તો આપણને પહેલાં શું થાય? બપોરનો ટાઈમ હોય તો આપણે આંખો ચોળીએ કે નહીં, કે આ ખરેખર આવું બની રહે? નૈસારને પણ એવું થયું કે ખરેખર આ સાચી વાત છે, હું જે જોઈ રહ્યો છું એ સત્ય છે. પણ વાત ઘટના સાચી હતી કે મહારાજ ભૂલા પડ્યા છે,
અને ભૂલા પડ્યા છે એટલે અહીંયા ભટકતા ભટકતા રસ્તો શોધતા શોધતા ત્યાં પહોંચ્યા છે. અને એ સમયે નૈસાર એમને કહે છે કે મને લાભ આપો, મને કંઈક વહોરાવાનો. એને એ બુદ્ધિ પણ નથી કે આને વહોરાવવું કહેવાય કે આને લાભ આપવો એ કહેવાય, પણ એને તો એટલું જ છે કે મને આજે કોઈક એવો અવસર મળ્યો છે, એક સુંદર અવસર મળી ગયો છે, સુંદર ટાણું મળ્યું છે, એ ટાણું મારે ચૂકવું જોઈએ નહીં. ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી ભગવાને ઘણી બધી વાર કહ્યું કે હે ગૌતમ, જીવન જો તારે સફળ કરવું હોય, સાર્થક કરવું હોય તો જીવનમાં તું પ્રમાદ ન કરતો, અવસર ચૂકી ન જતો. જે અવસર મળ્યો છે એ અવસરને સાચવી લેજે, એ અવસરને તું બરાબર સાર્થક કરી લેજે. ઘણા બધા દ્રષ્ટાંતો આપ્યા છે. કહે છે કે અંજલિમાં પાણી પડ્યું હોય, તરસ લાગી હોય, અને એ વખતે તમે વિચાર કરો કે આ પાણી કૂવાનું હશે કે તળાવનું હશે કે સરોવરનું હશે કે વરસાદનું હશે કે નીચે જમીનમાંથી બોર કરીને કાઢેલું હશે, મીઠું હશે કે ખારું હશે, કેવું હશે આ પાણી, આપનારના ભાવ સારા હશે કે નહીં હશે, એવું વિચાર કરતા રહો તો શું થાય? અંજલિના છિદ્રોમાંથી, આપણી જે અંજલિ છે એના છિદ્રોમાંથી પાણી બધું પર્યુષણ આવશે આવશે આવશે. પર્યુષણ આવ્યા આવ્યા આવ્યા, બીજો દિવસ પૂરો થઈ ગયો. આપણે સંવત્સરીના દિવસે બધું કરવાનું છે, ત્યાં સુધી હવે આપણે શાંતિ રાખીએ. 2 દિવસ વીતી ગયા. એમ કરતાં કરતાં બીજા 5 દિવસ પણ વીતી જશે, સંવત્સરીનો દિવસ પણ આવી જશે, અને સંવત્સરીના દિવસે પણ આપણે એમ વિચારીશું કે ભાઈ આવજો, આવતી સાલ તો પર્યુષણ આવવાના જ છે ને, આ સાલ જ પર્યુષણનું બધું કરી લેવું ક્યાં જરૂરી છે? થાય કે નહીં એવું? સમયમ ગોયમ માપમાય, પ્રમાદ ન કરવાનું એમણે ત્યાં ઉપદેશ આપ્યો છે કે હાથમાંથી સમય સરકી રહ્યો છે, વીતી રહ્યો છે. તમે જાગશો નહીં તો સમય સરકી જશે. અને 2600 વર્ષનો આપણને જે અનુભવ થયો છે એવો બીજો લાખો ભવોનો અનુભવ, ભવોની વાત કરું છું, એ લાખો ભવો વીતી જાય તો પણ આપણને જાગૃતિનો અનુભવ નહીં થાય. એટલે ત્યાં કહે છે કે સમયમ ગોયમાં માપમાય, એ પરમાત્માના પહેલા ભાવમાં આપણને જોવા મળે છે કે એ સમયે જે એમને અવસર મળ્યો છે એ અવસરને પકડી લેવાની વાત છે. પરમાત્માએ એક આચારાંગ સૂત્રની અંદર કહ્યું છે કે પંડિત કોને કહેવાય? પંડિત એટલે ડાયો માણસ, સ્કોલર, હોશિયાર, જાણકાર કોને કહેવાય? तनसुख भाई किसको कहेंगे पंडित? जो जानकार हैं उसको पंडित कहेंगे. महावीर परमात्मा हमको एक अलग ही परिभाषा देते हैं, एक अलग ही बात करते हैं. वो कहते हैं कि क्षणम जानिए पंडिये. जे क्षण ने जाने छे, એક ક્ષણને સમજી જાય છે તે ખરો પંડિત છે. એટલે એક ક્ષણ પણ નકામી વીતવા દેતો નથી, એ સાચો પંડિત છે. ક્ષણ વીતી જાય તો બધું નકામું થઈ જાય. બહુ સરસ ઘટના ઘટી છે રાજગીરી નગરની અંદર. શાલિભદ્રનું નામ આપણે બધાએ જાણ્યું છે. તમે જાઓ, એમને કઈ થયું. શાલિભદ્રનું નામ આપણે જાણ્યું છે. શાલિભદ્ર ના ઘરે એક ઘટના ઘટી છે, અદ્ભુત ઘટના ઘટી છે કે નેપાળથી રત્નકંબલ વેચવા માટે એક વેપારી આવ્યો છે. શ્રેણિક પાસે ગયો છે. શ્રેણિકની રાણીઓને મળે છે. રાણીઓને કહે છે કે આ રત્નકંબલ
એક લાખ સુવર્ણ મુદ્રાની છે. મારી પાસે 16 રત્ન કંબલો છે. 16 કંબલ લઈને આવ્યો છું. તમારું નામ બહુ સાંભળ્યું છે કે આ રાજાની પાસે જે કોઈ આવે એ પાછો ફરતો નથી. તમારી પાસે આવ્યો છું. $16 લાખ સોના મોર જોઈએ એ કામળી ખરીદવા માટે. શોલ કેટલી? 16 લાખ સોના મોર. એટલે પેલા રાજમાતા, રાણીઓ રાજમાતા પાસે જાય છે કે આવું છે, એક સરસ કામળીઓ આવી છે, ખરીદવા જેવી છે. આપણે તો આજે પશ્મિનો ને એવી બધી જાણીએ છીએ, પણ એનાથી પણ મૂલ્યવાન એ શોલ હતી અને 16 છે. એટલે રાજમાતાને થયું કે આ 16 લાખ સુવર્ણ મુદ્રાઓ ખર્ચી નાખવી નકામું, આ વેડફી નાખવા જેવું થાય. અને આ શ્રેણિકની રાણીઓ છે ઘણી છે અને આ તો 16 જ છે. શું કરું? પૈસા ખર્ચવા નથી, લેવું નથી, એટલે એ બહાનું કાઢે છે કે આપણે આટલી લઈશું તો અંદર અંદર ઝઘડા થશે, આપણે નથી લેવું. પેલો રત્ન કંબળનો વેપારી વિચાર કરે છે કે હું જેમની પ્રતિષ્ઠા સાંભળીને અહીંયા સુધી આવ્યો છું, જેના વખાણ સાંભળીને આવ્યો છું, આ વખાણ ખોટા નીકળ્યા. મને અહીંયા જે મળવું જોઈએ એ વેપાર મળ્યો નહીં. નિરાશ થઈને પાછો ફરે છે. ત્યારે કોઈકે કહું કે તું નિરાશ ના થાય, અહીંયા શાલિભદ્ર છે, એને ઘરે જા તું. શાલિભદ્રના ઘરે જાય છે. ભદ્રા શેઠાણી કહે છે કેટલી કામળ લાવે છે? તો કે 16 લાવે છે. બસ 16 જ છે તારી જોડે? અમારે 32ની જરૂર હતી. મુનિમને બોલાવે છે કે આને 16 લાખ સુવર્ણ મુદ્રાઓ આપી દો. પેલો તો વિચાર કરે છે, જેમ નૈસારને આંખ ચોળે છે તેમ આ આંખ ચોળવા માંડે છે કે આ હું જાગું છું કે ઊંઘમાં છું? આટલો મોટો વેપાર, આટલો મોટો બિઝનેસ એક સાથે મળી જાય. તમારી દુકાનનો બધો જ માલ એક દિવસ કોઈ આવીને કહે કે મને બધો માલ આપી દો અને આ ચેક તમે લખી નાખો તમારા જેટલી, તો તમે શું વિચારો? એવી ઘટના લઈ લીધી. એના અડધા અડધા ટુકડા કર્યા અને બધી જ એની પત્નીઓને આપી દીધી. પત્નીઓએ એને વાપરીને બીજા દિવસે ફેંકી દીધી. આટલી બધી સમૃદ્ધિમાં ઉછરેલી, આટલી બધી સમૃદ્ધિની છોડો, અને એ જ દિવસે શ્રેણિકના હાથમાંથી એક વીંટી ગાયબ થઈ ગઈ છે. એટલે કોઈએ પૂછ્યું કે આ વીંટી ક્યાં મળે? તો કે શાલિભદ્રના હોજમાં જાઓ તો ત્યાં તમને કદાચ આ વીંટી મળી જાય. તો શાલિભદ્રને ત્યાં જાય છે, જુએ છે, તો એવી ઢગલાબંધ અને એનાથી મૂલ્યવાન વીંટીઓ એમાં પડેલી હતી. એને થયું કે આ આશ્ચર્ય છે, આટલો બધો સંપત્તિવાન માણસ, આટલું બધા રત્નો, આટલી બધું મૂલ્યને સોના ને આ બધું એમનેમ જ પડ્યું છે એને ત્યાં. એટલે એણે નક્કી કર્યું કે મારે આને મળવું છે. એટલે એ મળવા જાય છે. એટલે રાજા શાલિભદ્રને જ્યારે મળવા જાય છે, માતા ભદ્રા શેઠાણી શાલિભદ્રને કહે છે કે આજે તારા નાથ તને મળવા આવવાના છે. એટલે શાલિભદ્ર વિચાર કરે છે કે મારા ઉપર પણ કોઈ નાથ છે, મારો પણ કોઈ રાજા છે. હું તો આજ સુધી એમ જ માનતો હતો કે હું પોતે જ રાજા છું, મારો કોઈ રાજા નથી. એટલે એ દિવસે એને લાગ્યું કે મારા ઉપર પણ રાજા હોય એ બરાબર નહીં. મારી જાતના રાજા બનવું જોઈએ, મારા ઉપર કોઈ ના હોવું જોઈએ. એટલે વૈરાગ્ય ઉત્પન્ન થયો ને વૈરાગ્ય ઉત્પન્ન થયો એટલે આ બધી કથા બહુ પ્રસિદ્ધ છે, એટલે હું એ કથામાં જવા નથી માગતો. પણ આ વાતની ખબર ધન્યકુમારને પડે છે, ધન્ના શેઠને પડે છે. અને ધન્યા શેઠને જ્યારે ખબર પડે છે ત્યારે ઘટના એવી ઘટી છે કે એની પત્ની એને સ્નાન કરાવી રહી હતી ને એની પીઠ ઉપર એક ગરમ બૂંદ પડે છે. તે પાછું વળીને જુએ છે તો સુભદ્રા જે એની બહેન છે શાલિભદ્રની, એ ધન્નાની પત્ની હતી. એની આંખમાં આંસુ જોયા એટલે કે કેમ રડે છે? તો કે મારો ભાઈ 32મા દિવસે દીક્ષા લેવાનો. તો કે 32 દિવસ કેમ? આજે જ કેમ નહીં? ખણમ જાણી પંડીએ, જે ક્ષણને જાણે છે, જ્યારે છોડવું જ છે તો તરત છોડી દેવું જોઈએ, નહીં તો ક્યારેય છૂટશે નહીં.
આ જીવનો એવો સ્વભાવ છે કે વિલંબ થતો જાય તેમ તેમ વિલંબ જ થતો જાય, ક્યારેય પણ એ છોડી શકતો નથી. એટલે સુભદ્રા એને એમ કહે છે કે બોલવું સહેલું છે, કરવું અઘરું છે. અને આ વાત પેલા એને સ્પર્શી જાય છે એટલે કહે છે કે આ છોડ્યું, ચલો નીકળી પડે છે. ત્યાગ એનું નામ છે. જાગવા, જે જાગી જાય છે, સાચા અર્થમાં જાગ્યો છે, તેને વિલંબ થતો નથી, તેને કોઈ પણ કાર્યમાં વિલંબ હોતો નથી. એટલે સાચા અર્થમાં આપણે જાગ્યા છીએ કે નહીં એ પરીક્ષા કરવાનું, એ પરીક્ષણ કરવાનું. જે કાર્ય છે એ કાર્ય આ સમયે કરવાનું છે, 8 દિવસોમાં કરવાનું છે. કે મારા જીવનની અંદર કેટલા પ્રસંગો એવા આવી ગયા, કેટલી બધી ઘટનાઓ એવી ઘટી ગઈ કે જે સમયે મારા જીવનની અંદર ભાવનાની વૃદ્ધિ થવી જોઈતી હતી, પણ એ ભાવના પાછી પડી ગઈ. એટલે પર્યુષણ એ સાચા અર્થમાં જોઈએ તો ભાવના યોગ છે કે જેમાં ભાવનાઓનો વિકાસ, ભાવનાની વૃદ્ધિ થવી જોઈએ. ધન્યકુમાર જેવું પરાક્રમ તો આપણે કરી શકીએ એવું દેખાતું નથી. શૈલેષભાઈ, કરી શકાય એવું પરાક્રમ? તો આપણે શું કહો છો તમે? એ તમારી સામું જુએ છે કે હમણાં આ સ્વાધ્યાય પતશે એટલે સીધા તમને તમારી પાસે આવવાના કે ચલો કારમાં. ક્ષણમ જાણી હી પંડીએ, જે ક્ષણને જાણી લે છે, અવસરને જાણે છે. આપણે કદાચ એટલું બધું પરાક્રમ ન કરી શકીએ, સાવ સાચી વાત છે. આપણામાં એટલું બધું પરાક્રમ કરવાની હિંમત નથી અને એટલે જ આપણે અહીંયા બેઠા છીએ, એટલે જ આજે અહીંયા ભેગા થયા છે. જો પરાક્રમ કરવાની હિંમત હોત તો આપણે ક્યાંય આગળ નીકળી ગયા હોત. પણ પરાક્રમ કરવાની તાકાત નથી એનો અર્થ એ નથી કે જરાય પરાક્રમ ન કરવું. થોડું ઘણું પણ જેટલું જાગી શકાય એટલું. અને એટલે કલ્પસૂત્રનું વાંચન કરતાં કરતાં આવા જે જીતેલા, પોતાના આત્મા ઉપર લાગેલા કર્મોને જેમણે જીતી લીધા છે, એ જીતેલા વિજેતાઓની કથા, જીતેલા વિજેતાઓનો જીવન ઘટનાઓનો ક્રમ જાણવાથી આપણી અંદર પણ એવું પરાક્રમ, એવું શૌર્ય, એવી ભાવના, એવો યોગ. ભાવે ભાવના ભાવીએ, ભાવે કીજે દાન, ભાવે જીનવર પૂજીએ, ભાવે કેવળ જ્ઞાન. આમાંથી આપણે બધું જ ભાવ વગરનું કરીએ છીએ. ભાવના પણ ભાવથી ભાવતા નથી. ભાવના કરતી વખતે પણ આપણને ફિલ્મી ગીતોના તર્જવાળા ગીતો વધુ ગમે છે અને એ વખતે પેલી ફિલ્મની ગીતો આપણને યાદ આવે છે. અને પાછું કહીએ કે પેલા ગીતમાં, જે પેલા ગીતની તર્જવાળું ગીત છે ને એ ગાઓ તમે, પેલા પિક્ચરનું તર્જ છે ને એ ગીત ગાઓ. અર્થાત આપણે અહીંયા પણ એ વસ્તુને મિક્સ કરી દઈએ છીએ અને પરમાત્માની ભક્તિ કરવામાં આપણે ભેળસેળ કરી દઈએ છીએ. દાન દઈએ છીએ તો ભાવથી નથી દેતા, જીનવરને ભજીએ છીએ તો ભાવથી નથી ભજતા. તો ભાવથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે એની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ? નૈસારે જે ભાવ ભાવ્યો તો એ ભાવ એનો સાર્થક થઈ ગયો. તમે ભાવના ભાવીને એ કોશિશ કરશો તો એવું કહે છે કે મનુષ્ય જેટલી અંદરથી ભાવના ભાવે છે એ ભાવના જો સાચી હોય તો એ કામ થયા વગર રહે નહીં. ભાવના ભાવવામાં જ કાચા છીએ. ભાવના ભાવવામાં આપણે પાકા બની જઈએ તો ભાવે કેવળ જ્ઞાન એ સાર્થક થઈ જાય. આવનારા 6 દિવસો જે આપણા માટે બહુ મહત્ત્વના દિવસો થઈ શકે એમ છે કે જે દિવસોની અંદર આપણે એવું નક્કી કરીએ કે હું કોઈના પ્રત્યે દ્વેષ નહીં કરું. ભાવનાના જે બાધક તત્વો છે
એમાં એક દ્વેષ છે, બીજી ક્રૂરતા. ક્રૂરતા એટલે ક્રોધ અંદરથી આવવો. ક્રોધના પ્રકારો ભિન્ન ભિન્ન છે. દેશમાં જ લોકો જે પ્રકારે ક્રોધ કરે છે એવો ક્રોધ અહીંયા ન થાય, પણ અહીંયા ડ્રાઈવ કરતાં કરતાં કોઈક બાજુમાંથી ઓવરટેક કરીને નીકળી જાય તો એ વખતે આપણે પણ ઉતાવળમાં હોઈએ અને ભયંકર ક્રોધ આવે. પેલો સાંભળતો ન હોય તોય આપણે બે ચાર તો શ્લોક બોલી કાઢીએ, સારા ઇંગ્લિશમાં બોલીએ. તો એ શું છે? એ ક્રૂરતા છે. અંદરથી મનની અંદર પેદા થયેલી ક્રોધની જ્વાળાઓ, ક્રોધના ભાવો એ આ વિચારો પેદા કરે છે. તો 8 દિવસ, કમસે કમ 8 દિવસ હું એવો કોઈ જ ક્રૂર વિચાર નહીં કરું. મારા મનથી એવી કોઈ અશુભ ભાવના પેદા નહીં થાય. હું કોઈની ઈર્ષ્યા નહીં કરું. આ 8 દિવસ હું કોઈની ઈર્ષ્યા નહીં કરું. સૌ પોતપોતાના માર્ગે સારી રીતે કાર્ય કરી રહ્યા છે અને મને પણ જે અવસર મળ્યો છે એ અવસરને હું મારી રીતે આગળ વધારી રહ્યો છું. એનાથી પણ આગળ વધીને કહે છે કે કોઈની તરફ દોષ દ્રષ્ટિથી જોઈશ નહીં. હું કોઈ પણ આ 8 દિવસની અંદર કોઈનો પણ દોષ દેખીશ નહીં. ગુણ દેખવાની કોશિશ કરીશ. કોઈની સામું મારી દ્રષ્ટિ જશે તો હું ગુણ દેખીશ, પણ દોષ દેખીશ નહીં. દ્વેષ નહીં હોય તો ઘૃણા નહીં થાય, ઘૃણા નહીં હોય તો ક્રોધ આદિ નહીં થાય. એટલે મૈત્રી આદિ સતત વૃદ્ધિ પામતા જશે. તો મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ આ 4 ભાવના એ ધર્મના મૂળ સમાન છે. અને આ પર્યુષણ પર્વનો સંદેશ છે કે આ 4 ભાવનાની અંદર આગળ વધવાનું છે. સાધુ માટે કહું કે કલ્પસૂત્રનું વાંચન કરવું, સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું, કેશ લોચ કરવો. પર્યુષણ આવે એટલે સાધુ ભગવંતો કેશ લોચ કરે. યથાશક્તિ તપનું આચરણ કરે અને આખા વર્ષની અંદર જે કંઈ થયું છે એનો આખો હિસાબ, લેખાજોખા એને જુએ, વિચારે કે મેં શું કર્યું છે, કેટલું કર્યું છે, કેટલું નથી કર્યું, એનો વિચાર કરી અને આલોચના લે. આલોચના લઈને પ્રાયશ્ચિત કરે. આલોચના અને પ્રાયશ્ચિત એ સંવત્સરિક પ્રતિક્રમણ સાથે જોડાયેલું એક બહુ મહત્ત્વનું કર્તવ્ય છે. શ્રાવકે શું કરવું જોઈએ? શ્રાવકોએ આ 8 દિવસ શાસ્ત્ર શ્રવણ જેટલું પણ બની શકે તેટલું આયોજન એ રીતે કરવું કે જેથી શાસ્ત્રનું શ્રવણ થાય, શાસ્ત્ર ગ્રંથોનું શ્રવણ કરવું, યથાશક્તિ તપનું આચરણ કરવું, અભયદાન આપવું. કેટલીક વાર આપણના મનની અંદર થાય કે અહીંયા ક્યાં અમે કોઈને મારીએ છીએ, અહીંયા કોઈ કૂતરું આવતું નથી કે એને અમે હટ કરીએ. પણ આપણે આપણું એઠું ગાર્બેજમાં નાખીએ છીએ અને એ ગાર્બેજ કેટલા દિવસ પડ્યું રહે છે શૈલેષભાઈ? એની અંદર કેટલા જીવોની ઉત્પત્તિ થાય, કેટલા સૂક્ષ્મ જીવોની. તો કમસે કમ આ 8 દિવસ હું એવી રીતે જીવીશ કે મારું કોઈ આહાર સંબંધી ગાર્બેજ નહીં નીકળે. તો એ એટલા સમૂર્છિમ જીવોને તો આપણે અભયદાન આપી દીધું. કમસે કમ આટલું તો આપણે કરી શકીએ કે જે 8 દિવસ મારી સામે આરાધનાના મળ્યા છે એ આરાધનાના દિવસોની અંદર હું કોઈ એવું કામ નહીં કરું કે જેમાં જીવ હિંસાનો નિમિત્ત બની જાઉં. એ વિચારણીય બાબત છે. વિચારવું પડશે કે અહીંના જીવન પ્રમાણે મારે શું કરવું જોઈએ કે જેથી ઓછામાં ઓછી હિંસા થાય. એ અભયદાન છે. સુપાત્ર દાન દેવું. સુપાત્ર દાન આપવું, એમાં પણ પાત્રને દાન આપવું અને એમાં પણ સુપાત્રને દાન આપવું. જે દાન આપવાથી અનેક ગણું ફળ મળે. જેમ તમે બેંકમાં પૈસા રોક્યા હોય તો કેટલા પૈસા મળે વ્યાજના? કેટલું મળે?
અને બર્નાંકે આજે કંઈક ઘોષણા કરી છે ને, શેર બજાર એકદમ અપ થઈ ગયું છે આજે. શેર બજારમાં પૈસા રોક્યા હોય તો થોડા વધુ પૈસા મળે, ગોલ્ડમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો એનાથી વધુ મળે, અને ધર્મમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો એનાથી પણ વધુ પરંપરાએ ફળ આપનાર છે. પરંપરાએ એટલે જે અત્યારે ફળ નથી આપતું. એક નૈસારે પોતે ભૂલા પડેલા ભટકેલા એવા સાધુ ભગવંતને વહોરાવ્યું અને સમકિતની પ્રાપ્તિ થઈ, અને એ સમકિતની પ્રાપ્તિ છે તીર્થંકર પદ સુધી પહોંચાડનારી બની. તીર્થંકર પદ સુધી. તો એ સુપાત્ર દાનનો મહિમા છે કે અવસર મળે તો સુપાત્ર દાન આપવાનું ચૂકશો નહીં. આ પર્યુષણ પર્વની અંદર દાનનો ભાવ એટલો જ છે કે આપણને જે ધન પ્રત્યેની મૂર્છા છે એ થોડીક ઓછી થાય. ધન પ્રત્યેની આપણી જે મૂર્છા છે તે ઓછી થાય. આરંભ સમારંભનો ત્યાગ કરવો. કોઈ એવા કાર્યો ન કરીએ કે જેમાં અધિક આરંભ સમારંભ હોય. સંઘની સેવા કરીએ. આ સંઘ એટલે આપણા માટે અહીંયા જૈન સેન્ટરની સેવા. અને સેવા કરવાનો અર્થ શું છે? સેવા કોને કહેવાય? સ્વામી થઈને સેવા નથી કરવાની, સેવક થઈને સેવા કરવાની છે. અને સેવક થઈને સેવા કરવી એટલે પગની રજ ધૂળ સમાન નમ્ર બનીને, જેમ ધૂળને બધાના જ પગની નીચે કચરાવવું પડે છે અને છતાંય ધૂળ પોતે બધું સહન કરે છે, તેવી રીતે સંઘની સેવા કરતાં કરતાં કોઈક આપણી સામે આંગળી પણ ઉઠાવે, કોઈક આપણી નિંદા પણ કરે, કોઈક એમ પણ કહે કે આ ખોટું કરો છો, આમ કરો છો, તેમ કરો છો, આમ ન કરવું જોઈએ, તો એ વખતે પણ સમતા ભાવ રાખીને એવો વિચાર કરવો કે મને આ સેવા કરવાનો અવસર મળ્યો છે ને એ સેવા કરવાનો અવસર એ મારા માટે મહાન છે. સામેવાળા જીવને જે બોલવું હોય એ બોલે. અને છેલ્લી જે ભાવના, જે કર્તવ્ય છે એ કર્તવ્ય એ છે કે ક્ષમાપના. આપણે સાચા અર્થમાં જેની પણ સાથે કંઈ પણ દોષ વગેરે થયો હોય, મન દુઃખ થયું હોય, એને ક્ષમા માગવી, એ ક્ષમાપના. આટલા કર્તવ્યો એ શ્રાવકોએ કરવાના છે. આવું કરવાથી આ બાહ્ય આચારો છે, બાહ્ય આચારો કરવાથી આંતરિક શુદ્ધિ વધે છે. એટલે પર્યુષણ પર્વ એ સાચા અર્થમાં એ ભાવનાનું પર્વ છે, ભાવના યોગનું પર્વ છે. એ પર્વની અંદર આપણું આત્મજ્ઞાન વૃદ્ધિ પામતું જાય છે. એટલે કહે છે કે આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદ ઘનમતિ સંગી રે. આત્મ જ્ઞાની શ્રમણ કહાવે. સાચો શ્રમણ કોણ છે? તો કે આત્મજ્ઞાની જે છે તે. અને આત્મજ્ઞાની બનવા માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણને ધર્મથી જાણવા મળે છે. ધર્મ આપણને જાગૃત કરે છે, ધર્મ આપણને જગાડે છે. અને ધર્મ જગાડવાની જે પ્રક્રિયા કરે છે તે આવા પર્વો દ્વારા કરે છે. કે આ પર્વો એક નિમિત્ત છે. પર્વ એક એવું નિમિત્ત છે કે જે પર્વોની આરાધના કરતાં આપણે જાગી જઈએ છીએ. તો આ પર્વના દિવસોમાં શું કરવું, કેવી રીતે આરાધના કરવી? શાસ્ત્ર શ્રવણની જે વાત કરી છે એ શાસ્ત્ર શ્રવણની એક વાત કરી અને આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીશું. એક ઘટના 23મા તીર્થંકર નેમિનાથ ભગવાનના સમયની ઘટના છે. પરમાત્મા હજુ દીક્ષા લીધી નથી, લગ્ન કરવા જઈ રહ્યા છે. અને 22મા પરમાત્મા નેમિનાથ ભગવાન મિચ્છામિ દુક્કડમ. તો નેમિનાથ ભગવાન 22મા પરમાત્મા દીક્ષા લેવા
લગ્ન કરવા નીકળ્યા છે ને પશુઓનો ચિત્કાર સાંભળીને દીક્ષા લઈ લે છે. દીક્ષા લીધાના સમાચાર મળ્યા છે. પંચમુષ્ટિ લોચ કરી નાખ્યો છે. નેમિનાથ ભગવાને દીક્ષા લઈ લીધી છે. પરમ કરુણા છે. કરુણા કેવી છે કે જે સમયે ઉત્સવ મનાઈ રહ્યો હતો, જે સમયે ભોગ ભોગવવાની ઘડીઓ હતી, સમગ્ર સમાજ ભેગો થયો છે, પરિવાર ભેગો થયો છે, ઉત્સવ મનાવી રહ્યા છે, એ સમયે પશુઓની કરુણા એમને સંભળાઈ. આપણને ઢોલ નગારા વગાડીએ તો પણ કરુણા ઉત્પન્ન થતી નથી. આપણી ઉપર મોહનીય કર્મનું એવું જાડું થર વળગેલું છે કે એને ભેદી શકાતું નથી. ભેદવાની કોશિશ કરવા જાય છે કોઈ તો એ પાછો પડે છે. એટલું બધું ગાઢ ગહન એવું બખ્તર, એવી બુલેટ પ્રૂફ જાકેટ પહેરીને બેઠા છીએ આપણે કે આપણે એ બખ્તરને ભેદી શકતા નથી, ભેદવા દેતા નથી. અને આ પરમાત્માના જીવે કરુણાના અંદર એવો પરમ ભાવ ઉત્પન્ન થયો અને ત્યાંથી ચાલી નીકળ્યા. રાજુલને આ સમાચાર મળે છે ને રાજુલ પોતે પણ એની પાછળ ચાલી નીકળે છે. રાજુલ નીકળી ગઈ છે, એણે દીક્ષા ગ્રહણ કરી છે. સમોવસરણ મંડાય છે અને એ સમોવસરણના અંદર રથનેમી જે નેમિનાથ ભગવાનના ભાઈ છે એ આવ્યા છે. એણે વૈરાગ્યવાન દીક્ષા, પરમાત્માની વૈરાગ્યવાન દેશના સાંભળી અને એ દેશના સાંભળીને એને પણ વૈરાગ્ય ઉત્પન્ન થયો અને એણે દીક્ષા લઈ લીધી. રાજુલે દીક્ષા લીધી છે, રથનેમીએ દીક્ષા લીધી છે, અરિષ્ટ નેમી ભગવાન પોતે પંચમુષ્ટિ લોચ કરીને સાધના કરવા લાગ્યા છે, કેવળ જ્ઞાન થઈ ગયું છે. આ ઘટનાક્રમ છે. એક દિવસ પરમાત્માનું સમવસરણ મંડાય છે અને બધા એમને વંદન કરવા જઈ રહ્યા છે. રાજુલ પણ પોતાની સાધ્વીજીઓ સાથે, રાજીમતી સાધ્વી પણ પરમાત્માના દર્શન કરવા જાય છે. દર્શન કરવા જઈ રહ્યા છે ને ઘનઘોર વાદળો એકદમ ઉમટી આવ્યા અને ભયંકર વરસાદ પડવા લાગ્યો. વરસાદ પડે છે એટલે બધી સાધ્વીજીઓ વિખેરાઈ જાય છે, છૂટી પડી જાય છે. સૌ પોતપોતે એ વરસાદથી બચવા માટે છૂટી પડી ગઈ છે. રાજીમતી એક ગુફામાં જાય છે, પલળી ગયા છે, વસ્ત્ર ભીના થઈ ગયા છે અને એ વખતે પોતાના વસ્ત્ર કાઢીને એને સૂકવી રહ્યા છે. એક વીજળીનો ગડગડાટ થાય છે, ચમકાર થાય છે ને રથનેમી એ જ ગુફાની અંદર સાધના કરી રહ્યા હતા ને એણે રાજીમતીને જોઈ છે. રાજીમતીને જોઈ. પ્રસંગ અત્યંત નાજુક છે. રથનેમીનું મન ચલાયમાન થઈ જાય છે. રથનેમીનું મન ચલાયમાન થઈ જાય છે એટલે રાજીમતી પાસે આવીને કહે છે. રાજીમતી એકદમ ગભરાઈ જાય છે કે અચાનક આ શું થઈ ગયું. એટલે પોતે ભીના વસ્ત્રો ઓઢવા જાય છે. ત્યારે રથનેમી કહે છે કે તું પણ યુવાન છે, હું પણ યુવાન છું, ચલો આપણે પાછા જઈએ અને ભોગ ભોગવીએ. ફરી વૃદ્ધ થઈશું ત્યારે દીક્ષા લઈ લઈશું અને દીક્ષા લઈને સાધના કરીશું. રાજીમતી આ સાંભળે છે ને અત્યંત દુઃખી થઈ જાય છે. દુઃખી થાય છે એટલે એને જે ઉપદેશ આપે છે, રાજીમતી રથનેમીને જે ઉપદેશ આપે છે એ બહુ જ મહત્વનો ઉપદેશ છે અને એ ઉપદેશ આપણે જીવનમાં ઉતારવા જેવો છે. એ ઘડીની અંદર કોઈ પણ પુરુષનું મન ચલાયમાન થાય એ સંભવિત છે, પણ એ સમયે જે ભાવ ઉત્પન્ન થયો છે, એ ભાવનાની જે વાત કરી છે એ મહત્વની છે. અને એ કહે છે કે હું એક ઉત્તમ કુલની રાજપુત્રી છું
અને તમે એક ઉત્તમ કુળના રાજકુમાર છો. બંનેએ સંસારને છોડ્યો છે. સંસાર છોડીને બંને વૈરાગી થયા છીએ કે ઉત્તમ પ્રકારનો જેમ સર્પ પોતાનું વિષ વમી દે પછી ક્યારેય પણ એ વિષ પાછું લેતો નથી, એવી રીતે આપણે જે વમી દીધું છે, જે છોડી દીધું છે, એ ક્યારેય પાછું લેવું જોઈએ નહીં. એ જો પાછું લેવા જઈએ તો આપણે તુચ્છ જાતિના કહેવાઈએ. તમારું જે કુળ છે એ કુળે ન્યાય અને નીતિ માટે કેટલો બધો ભોગ આપ્યો છે, અને આજે તમે થોડીક નાની ઘટનામાં તમારા મનને ચલાયમાન કરી દો છો, એ બરાબર નથી. એમ કહે છે કે વાયા વિદ્ધો વહડો. દ્રષ્ટાંત બહુ જ સરસ આપ્યું છે કે નદી કિનારે ઘાસ ઉગ્યું હોય છે, નદીના પાણીની અંદર કિનારે ઘાસ ઉગ્યું. એ ઘાસનું મૂળ હોતું નથી, પાણીથી જ ઉગી નીકળ્યું હોય છે, અને જેવો પવન આવે તેવું એ ઘાસ આગળ પાછળ થવા માંડે છે. આ ઘટના એક હવાના ઝોકા જેવી છે, અને એક હવાના ઝોકું આવતા, એક હવાની લહેર આવતા જો મન ચલાયમાન થઈ જાય તો સંયમ શું કહેવાય? ત્યાગ કોને કહેવાય? આપણું મન આ વાયા વિદ્ધો વહડો, હડ એટલે ઘાસ, વાયા એટલે વાત, વાત એટલે પવન. પવનને કારણે જેમ નદી કિનારે ઉગેલું ઘાસ ડોલવા લાગે, એવી રીતે આપણી સામે વિષયો આવતા આપણું મન પણ ચલાયમાન થઈ જાય છે. એ મન જે ચલાયમાન થાય છે એ અવસ્થા પણ નથી જોતું. બધું જ ભોગવીને બેઠા છીએ, છતાં પણ સામે આવે એટલે એમ થાય કે લાવો થોડું વાર ભોગવી લઈએ. આજે ખાવાનું મળ્યું છે, ખાઈ લઈએ, કાલે મળે ન મળે, બીજા દિવસે મળે તો કે ગઈકાલની વાત જવા દો, આવતીકાલની કરો ને. વાયા વિદ્ધો વહડો. આપણું મન આ ઘાસની જેવું ચંચળ, જેનું મૂળ તો નથી, અને પવનની લહેરકી આવતા જ એ ચલાયમાન થઈ જાય છે, તેમ આ ચલાયમાન થઈ જાય છે આપણું મન. એટલે પેલી રાજીમતી રથનેમીને આવો ઉત્તમ ઉપદેશ આપે છે. એ ઉત્તમ ઉપદેશ એ બે મહત્વની વાત કરે છે કે સત્ય દ્રષ્ટિ અને સમય સૂચકતા. પર્યુષણ પર્વના બે મહત્વના ઉપદેશ કે સત્ય દ્રષ્ટિ, આપણું મન સત્ય તરફ આગળ વધે, અને સમય સૂચક બની જઈએ. જે કાલે વાત કરવાની છે એ સાધનાની અંદર આવતા અવરોધોને દૂર કરવા માટે શું કરવું જોઈએ એની વાત કરવાની છે. એટલે મહત્ત્વની વાત છે, કેટલીક મહત્ત્વની વાત છે. એટલે એમાં કેવી રીતે આગળ વધવું એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. આજે અહીંયા આપણે આપણો સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશી નિર્વિશેષ મનસ્કાય શ્રી મહાવીરાય તાઈને. કૃતાપરાધેપી જને કૃપામંથરતારયો ઈષદ્બાષ્પર્દયોર્ભદ્રમ શ્રીવિરજિનનેત્રયો. શ્રીવિરજિનનેત્રયો. પર્યુષણ પર્વની આરાધના આપણે સૌ કરી રહ્યા છીએ. આજે પર્યુષણ પર્વનો
ત્રીજો દિવસ છે. શરૂઆતમાં આપણે બાળકોના મુખેથી મધુર સ્તવનનું શ્રવણ કર્યું. આ સ્તવન તૈયાર કરનાર, કરાવનાર અને ગાનાર તમામને ખૂબ ખૂબ અભિનંદન. આપણે છેલ્લા 2 દિવસથી અને આજે ત્રીજો દિવસ પર્યુષણ પર્વના મહત્ત્વને, પર્યુષણ પર્વની આરાધના વિશે અને આપણે શું કરવું જોઈએ તેના વિશેની ચર્ચા કરી રહ્યા છીએ, તેનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 3 મુખ્ય બાબતો. એક, પહેલી તે હૃદય શુદ્ધિ, બીજી ચિત્ત શુદ્ધિ અને ત્રીજી વાત તે આત્મશુદ્ધિ. શુદ્ધિ, પવિત્રતા. શુદ્ધિ એટલે અંદરનો પવિત્ર ભાવ. આપણા દિલમાં પવિત્રતા વસેલી છે કે નહીં, આપણું ચિત્ત પવિત્ર છે કે નહીં, અને છેવટે આત્મા પવિત્ર બન્યો કે નહીં, તેનું પરીક્ષણ કરવાની, તેની પરીક્ષા કરવાના આ દિવસો છે. આ દિવસો દરમિયાન આપણે અંદર અવલોકન કરવાનું છે. અંદર અવલોકન કરવું એટલે શાંત ચિત્તે બેસીને પોતાની જાત સાથે વાત કરવી, સ્વયંની સાથે સંવાદ ઊભો કરવો. સ્વયંની સાથે જ્યાં સુધી સંવાદ ઊભો ન કરી શકીએ ત્યાં સુધી આપણે આવા અનેક પર્યુષણ પર્વો વીતી જશે, અનેક પર્યુષણ પર્વો આપણા જીવનમાં આવી અને ચાલ્યા જશે, પરંતુ જે કાર્ય સાધવું છે તે આપણે સાધી નહીં શકીએ. પરમાત્મા મહાવીરનો ઉપદેશ 3 મુખ્ય બાબતો તેમાં જણાવેલી છે. ઘટના એવી ઘટી છે કે ગૌતમ સ્વામી પરમાત્માને મળવા આવી રહ્યા છે. મળવા આવે છે એની આખી જે વાત છે એ આપણે સૌ જાણીએ છીએ. અને પરમાત્માને પહેલો પ્રશ્ન પૂછાયો છે જ્યારે મળે છે ત્યારે કે કિમ તત્તમ, તત્વ શું છે? એ તત્વ શું છે જિજ્ઞાસામાંથી જ આખા જૈન શાસ્ત્રનો, જૈન ધર્મનો અને જૈન શાસનનો ઉદય થાય છે. તત્વ શું છે એટલે જૈન ધર્મ, આખો જૈન ધર્મ મૂળભૂત વાતને પકડીને ચાલે છે કે મૂળ વસ્તુ શું છે તે જાણવાની જિજ્ઞાસા અંદર ઊભી થાય તો બાકીનું કાર્ય સરળ થઈ જાય. ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કિમ તત્તમ, એનો જવાબ આપ્યો છે મહાવીર સ્વામીએ ઉપનેય વા. ફરીવાર પ્રશ્ન પૂછાયો છે ત્યારે એમણે કહ્યું છે વિગમેય વા. અને ફરી ત્રીજી વાર પ્રશ્ન પૂછાયો છે કે કિમ તત્તમ, ત્યારે એમણે જવાબ આપ્યો છે ધુવેય વા. ઉપનેય વા, વિગમેય વા અને ધુવેય વા, આ 3 શબ્દો સાંભળ્યા પછી ગૌતમ સ્વામીનું જે જ્ઞાન છે એ જ્ઞાન સમ્યક બની જાય છે. અને એ ત્રિપદી સાંભળીને દ્વાદશાંગીની રચના કરે છે. આખા આગમ ગ્રંથોની રચના, આખા આગમ ગ્રંથોનું નિર્માણ, સમગ્ર જૈન શાસ્ત્રના મૂળભૂત ગ્રંથોનું નિર્માણ આ જિજ્ઞાસા અને એ જિજ્ઞાસામાંથી પ્રાપ્ત થયેલા જવાબોમાંથી ઉત્પન્ન થયેલું છે. અર્થાત આ ધર્મ એ જિજ્ઞાસાનો ધર્મ છે. આ જિજ્ઞાસા આપણે
જાણવાની છે, સમજવાની છે. પહેલું આગમ એ આચારાંગ સૂત્ર છે અને બીજું આગમ સૂત્રકૃતાંગ. સૂત્રકૃતાંગ સૂત્રના પહેલા સૂત્રની અંદર પરમાત્મા મહાવીર કહે છે કે માણસે જાણવું જોઈએ કે પોતે બંધાયેલો છે. કોઈ પણ માણસ જ્યાં સુધી એવું માને નહીં, જ્યાં સુધી એને એ ખ્યાલ ન આવે કે પોતે બંધાયેલો છે, ત્યાં સુધી તે બંધનમાંથી મુક્ત થવાની કોશિશ કરશે નહીં. આપણે બંધાયેલા હોઈએ પણ બંધાયા છીએ એવો બોધ ન હોય તો ક્યારેય આપણે એ બંધનમાંથી છૂટવાનો પ્રયાસ નહીં કરીએ, પણ એવું બંધન વધતું જાય એવી જ આપણે કોશિશ કરીશું. એક ગામની અંદર એક બહુ જ મોટા વિદ્વાન પંડિત, અનેક શાસ્ત્રોના જાણકાર એવા પંડિતની પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ ભણવા આવતા. જાત જાતના શાસ્ત્રોનું અધ્યયન ચાલતું હતું. પંડિતે એક પોપટ પાળેલો હતો. પિંજરામાં એ પોપટ પુરાયેલો હતો, પણ પોપટ થોડો ચતુર હતો. જ્યારે જ્યારે અભ્યાસ કરાવવામાં આવે, પાઠ આપવામાં આવે, શિષ્યોને શીખવવામાં આવે, ત્યારે ત્યારે પેલો પોપટ એને સાંભળતો હતો અને એ સાંભળીને એ પ્રમાણે એને યાદ રાખી લેતો હતો. આપણે નાના હતા, આપણને નવકાર મંત્ર શીખવાડ્યો. નવકાર મંત્ર આપણે શીખી ગયા. પંડિત અને પોપટ બંને શાસ્ત્રના જાણકાર છે, બંને શાસ્ત્રો ભણે છે. પંડિત ક્યાંય ભૂલ કરે તો પોપટ ત્યાં ટોકે છે, પોપટ ત્યાં પોતાનો અવાજ કરે છે. પંડિત ચેતી જાય છે. પણ પંડિતનું જ્ઞાન અને પોપટના જ્ઞાનમાં ભિન્નતા છે. એક મનુષ્યનું જ્ઞાન છે, એક પોપટનું જ્ઞાન છે. પોપટનું જે જ્ઞાન છે, રટેલું જ્ઞાન છે, એમાંથી નવું નિષ્પન્ન થતું નથી. આપણે જે સૂત્રો શીખ્યા છીએ એ સૂત્રો એ પોપટના જ્ઞાન જેવા છે કે પંડિતના જ્ઞાન જેવા છે. જો આપણે પણ માત્ર એ સૂત્રો બોલી જઈએ, માત્ર સૂત્રને સરસ રીતે ગાઈ જઈએ, પ્રતિક્રમણમાં આવતા તમામ સૂત્રો આપણને સારી રીતે આવડતા હોય, આપણે બોલી જઈએ, પણ જો તેનો અર્થ, તેનો ભાવાર્થ, તેના રહસ્યાર્થને ન જાણતા હોઈએ તો આપણા તે સૂત્રોનું બોલવું કેટલું મહત્વનું ગણાય. રટી લેવું, મોઢે કરી લેવું એ પર્યાપ્ત નથી. જરૂરી ખરું, મોઢે આવડે તે સારું ખરું, પણ એ પર્યાપ્ત એટલે પૂરતું નથી. એનાથી કંઈક આગળ વધવાનું છે. પોપટ શાસ્ત્રોનો નિષ્ણાત થઈ ગયો છે. આ પંડિતની સાથે રહી રહીને પંડિત બની ગયો છે. પોપટ પણ પંડિત બની ગયો છે. એક દિવસ ચર્ચા ચાલી રહી છે. આ પંડિત પોતાના શિષ્યો સાથે વાત કરી રહ્યો છે અને પંડિત કહે છે કે આપણા નગરની અંદર કોઈક એક બીજા મહાન પંડિત, મહાન જ્ઞાની આવ્યા છે. બહુ જ શાસ્ત્રોના જાણકાર છે, ઘણું બધું ભણ્યા છે અને સાથે સાથે અનુભવ પણ છે. આપણે એમને મળવા જવાનું છે. આવતીકાલે આપણે એમને સવારે મળવા જઈશું અને એમની સાથે જે કંઈ આપણા મનના પ્રશ્નો હશે, કોઈને કોઈ શંકા હોય, કંઈ પૂછવું હોય તો એની સાથે બેસીને આપણે શાસ્ત્રાર્થ કરીશું, ચર્ચા કરીશું. શાસ્ત્રાર્થ એ શાસ્ત્રીય શબ્દ છે અને અત્યારની ભાષામાં આપણે કહીએ તો ડિસ્કશન કરીશું, એની સાથે ચર્ચા કરીશું. આ વાત પેલો પોપટ સાંભળે છે. બીજા દિવસની સવાર પડી છે, બધા વિદ્યાર્થીઓ આવી ગયા છે. આવીને પેલા યોગી પાસે, જ્ઞાની પંડિત પાસે જવાની તૈયારી ચાલી રહી છે. ત્યારે પોપટ અવાજ કરે છે. ઊભા રહેવાની
ચેષ્ટા કરે છે, પેલા પંડિતને કહે છે કે ઊભા રહો તમે, મારો પણ એક પ્રશ્ન છે, મારા મનની અંદર પણ એક પ્રશ્ન છે. તમે પેલા જ્ઞાની પાસે જાઓ છો તો એને એટલું પૂછજો કે મુક્ત થવાનો ઉપાય શું, મુક્ત થવાનો ઉપાય શું. કે સારું, એ પેલા જ્ઞાની પાસે જાય છે, શાસ્ત્રાર્થ થાય છે, જે કાંઈ જિજ્ઞાસા હતી, જે કાંઈ પ્રશ્નો હતા, શંકા હતી, એનું સમાધાન એની પાસેથી એના ઉત્તરો પ્રાપ્ત કરી લેવામાં આવે છે અને પાછા ફરે છે. પેલા જ્ઞાની ત્યાં ગંગા નદીના કિનારે ઉતર્યા હોય છે, ત્યાં જ નાહવા સ્નાન કરવા જતા હોય છે. એ વખતે પેલા પંડિતને યાદ આવ્યું કે મારા પોપટે મને એક પ્રશ્ન પૂછ્યો હતો, એ તો પૂછવાનો રહી ગયો, એટલે પાછા ફરે છે. એ વખતે પેલા જ્ઞાની નદીમાં સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા હતા અને કહે છે કે એક પ્રશ્ન બાકી રહી ગયો છે, મારા પોપટનો પ્રશ્ન છે. કે શું છે? કે પોપટે મને પૂછ્યું છે કે મુક્ત થવાનો ઉપાય શું. આ પ્રશ્ન સાંભળતા જ અચાનક પેલા જે જ્ઞાની હતા એ બેહોશ થઈ જાય છે અને પાણીમાં પડી જાય છે. પાણીમાં પડ્યા એટલે પાણી એને વહાવી જાય છે, ત્યાંથી દૂર દૂર પેલા નીકળી જાય છે. આ પંડિત કાંઈ વિચારે એ પહેલાં તો ત્યાંથી ઘણા દૂર નીકળી ગયા, એને બચાવવાનો પ્રયાસ પણ થઈ શકતો નથી. નીચે ઉતરીને એને બચાવવા જાય એ પહેલાં ત્યાંથી વહી ગયા છે. આ બધા દુઃખી થઈ ગયા કે આપણે ખરેખર આ પ્રશ્ન ન પૂછ્યો હોત તો પોપટને કંઈ નુકસાન ન થાત. અને પોપટ પૂછે કે તમે મારા પ્રશ્ન પૂછ્યો હતો કે નહીં, એનો જવાબ શું મળ્યો? તો આપણે કહી દેત કે ફરી વાર અમે ભૂલી ગયા, ત્યારે ફરી વાર જ્યારે આવશે ત્યારે અમે એને પૂછીશું. આ ખરેખર બહુ મોટું અનર્થ થઈ ગયું, બહુ મોટો અનર્થ થઈ ગયો. આપણે ભૂલ કરી દીધી, આપણો પ્રશ્ન સાંભળવામાં એ અસાવધાન થઈ ગયા, લપસી ગયા, અંદર પડ્યા, ડૂબી ગયા અને વહી ગયા. દુઃખી થતાં થતાં ઘરે આવે છે. બધા આવી ગયા છે. પોપટ ખુશ છે કે મારા પ્રશ્નનો જવાબ મને આજે મળશે. એટલે પોપટ પૂછે છે પંડિતને કે મારો પ્રશ્ન પૂછ્યો? તો કે રવા દે, બહુ બોલ બોલ ન કર. હંમેશા તું અમે આવીએ એટલે બોલવા માંડે, કંઈક ભણતા હોઈએ અને વચ્ચે વચ્ચે તું બોલવા લાગે છે. આ તે શું કર્યું? આજે તે એવો પ્રશ્ન પૂછી દીધો કે એ કોઈકના મોતનું નિમિત્ત બન્યું. તો કે બન્યું શું એ તો કહો. કે અમે તારો પ્રશ્ન પૂછ્યો અને પેલા જ્ઞાની હતા એ સાંભળતા જ પડી ગયા અને વહી ગયા. આ સાંભળતા જ પેલો પોપટ પણ પડી ગયો, પોપટ પણ બેહોશ થઈ ગયો. પેલા પંડિતને વધુ દુઃખ થયું, એટલે એણે પોપટને જોયું કે આ જીવે છે, શું થયું, એને કંઈક ખવડાવવું પીવડાવવું. એણે પાંજરું ખોલ્યું અને પાંજરું ખોલીને જુએ છે પોપટ બેહોશ પડ્યો છે. ખોલે છે એવો પોપટ ઉડી જાય છે. પોપટ ઉડી ગયો એટલે પેલા પંડિત વિચાર કરે છે કે આ તે શું કર્યું? તો કે મેં તમને જે પ્રશ્ન પૂછ્યો હતો અને તમે જે પંડિતને પ્રશ્ન પૂછ્યો એનો જવાબ મને મળી ગયો. કે પંડિતે કહ્યું કે જો તારે છૂટવું હોય તો તું આવી રીતે મરવાનો ઢોંગ કર. તું જેવો આમ બેહોશ થઈને પડીશ એવો તું મુક્ત થઈ જઈશ. તું તારી જાતને પંડિત માને છે, તું તારી જાતને હોશિયાર માને છે અને તું બોલ બોલ કરે છે, એટલે એ લોકોને તારી પાસે બોલવું અને સાંભળવું બંને ગમે છે. મેં મારે જે જવાબ જોઈતો હતો એ મેળવી લીધો. પરમાત્મા કહે છે કે જ્યારે માણસ પોતાના અંદર એ વાત જાણતો થાય કે અંદર કંઈક બંધન છે, હું પોતે બંધનમાં બંધાયેલો છું, તો જ એ મુક્ત થઈ શકે છે, નહીં તો મુક્ત થઈ શકતો નથી. અને એ મુક્ત થવાનો માર્ગ એ આ પર્વની આરાધના છે, પર્યુષણ પર્વની આરાધના છે. પર્યુષણ પર્વની અંદર આ રીતે આરાધના કેવી રીતે કરવી કે જેનાથી મુક્તિ થઈ શકે તેની વાત આપણે કરી રહ્યા છીએ. એટલે મુક્ત થવાની જિજ્ઞાસા જે પોપટમાં આવી, પંડિતોમાં ન આવી,
જે શાસ્ત્રોની વાતો કરતા હતા તે ન સમજી શક્યા. પોપટ સમજી શક્યો કે હું બંધનમાં બંધાયેલો છું, એટલે એ છૂટી શક્યા. આ મુખ્ય વાત છે કે જ્યાં સુધી આપણને શારીરિક, માનસિક કે આત્મિક બંધનોનો બોધ ન થાય ત્યાં સુધી એ બંધનોમાંથી મુક્ત થવાનો પ્રયાસ આપણે ક્યારેય કરીશું નહીં. એનો સૌથી સીધો ઉપાય પરમાત્માએ બતાવ્યો છે એ છે કે જીવનની અંદર ધમ્મો મંગલ મુકિઠ્ઠમ અહિંસા સંજમો તવો દેવા વિત્તમ નમમ સંતિ જસ્ત ધમ્મે સયામણો. પહેલી વાત કરી કે ધર્મનું આચરણ કરવું જોઈએ. મુક્ત થવું છે તો ધર્મનું આચરણ કરવું જોઈએ. આવો શબ્દ સાંભળતા જ ફરીવાર આપણા મનની અંદર પ્રશ્ન એવો થાય કે વાત આવી ગઈ. દરેક જણ પોતપોતાના ધર્મની વાત કરે, દરેક જણ આવે તો પોતાની વાત કરે. આ મહાવીરે પણ પોતાની વાત કરી દીધી કે મુક્ત થવું હોય તો ધર્મનું આચરણ કરો. તો આ તો સાંપ્રદાયિકતા થઈ ગઈ. પણ ઊંડાણથી વિચારવાનું છે. ઊંડાણની અંદર જઈએ, અંદર વધુ ઊંડાણમાં ઉતરીએ તો ખ્યાલ આવશે. મહાવીર કહે છે કે ધર્મ એ કયો ધર્મ? તો કહે છે કે અહિંસા, સંયમ અને તપ. ત્યાં કોઈ લેબલ નથી લાગ્યું ધર્મનું કે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ, ક્રિશ્ચન ધર્મ, મુસ્લિમ ધર્મ. કોઈ લેબલ લગાડ્યા વગરનો ધર્મ, શુદ્ધ એવો ધર્મ કે જીવનની અંદર અહિંસાનું આચરણ થવું જોઈએ. અહિંસા આવે તો જીવન દિવ્ય બને. આચારાંગ સૂત્રની અંદર પરમાત્માએ આની ખૂબ સૂક્ષ્મ છણાવટ કરેલી છે અને એ સૂક્ષ્મ છણાવટની વાત આજે આપણે કરવાની છે. આચારાંગ સૂત્રની અંદર પરમાત્મા કહે છે કે અટ્ટે લોય આ આખો સંસાર દુઃખી છે. દુઃખી હોવા છતાં પોતાને દુઃખી નથી માનતો એ આશ્ચર્ય છે. સ્વયં દુઃખી છે છતાં પણ દુઃખને દુઃખ રૂપે નથી સ્વીકારતો, એ મોટામાં મોટું આશ્ચર્ય છે. અને એ આશ્ચર્યને સમજવાનું છે. જ્યાં સુધી એ આશ્ચર્ય ન સમજાય ત્યાં સુધી આ જગત આખું દુઃખી છે એવો ખ્યાલ નહીં આવે. આપણે જ્યારે વસ્તુ સામગ્રી પ્રાપ્ત થાય છે, આપણી ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થાય છે, ત્યારે એવું માનીએ છીએ કે મને મારી ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થઈ ગઈ છે. પણ એ બંધનમાં બાંધનારી વસ્તુઓ છે કે બંધનથી મુક્ત થનારી વસ્તુ છે, એનું ચિંતન આપણે કરતા નથી. વસ્તુઓના મોહમાં, ભૌતિકતાના મોહમાં આપણે વધુને વધુ અંદર ફસાતા જઈએ છીએ. હરિભદ્ર સુરી મહારાજ આના માટે એક બહુ જ સરસ દ્રષ્ટાંત આપે છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચયની અંદર જણાવે છે કે આ મનુષ્ય છે, એ મનુષ્યને દુઃખરૂપ લાગતું નથી, પણ દુઃખ પણ એટલું કોઠે પડી ગયું છે કે દુઃખમાં પણ મજા આવે છે. એ એવું માને છે કે આ દુઃખ ન હોય તો જીવન ક્યાંથી હોય. દુઃખ એ જ જીવનનું બીજું નામ છે, દુઃખ એ જ જીવનનો પર્યાય છે. તો પછી દુઃખી રહેવામાં વાંધો શું છે? આ ભ્રમણા ઉત્પન્ન થાય છે મનુષ્યમાં, કારણ કે સાચા સુખનો અનુભવ થયો નથી. જ્યારે સાચા સુખનો અનુભવ થાય છે, જે સુખ ખરેખર અદ્ભુત છે, એ સુખનો અનુભવ થાય તો દુઃખ ખરાબ છે એવું બોધ થાય. ગૌતમ બુદ્ધે જ્યારે ધર્મની સ્થાપના કરી ત્યારે એ ધર્મની સ્થાપનાનું પહેલું આર્ય સત્ય, એણે 4 આર્ય સત્ય આપ્યા. ગૌતમ બુદ્ધે 4 મહત્વના સત્ય આપ્યા. સત્ય શબ્દનો પ્રયોગ કરે છે. સત્ય આપણા મનની અંદર એમ થાય કે એ સત્ય શબ્દનો પ્રયોગ શા માટે કરે છે? ધર્મના વિકલ્પ રૂપે સત્ય શબ્દનો પ્રયોગ કરે છે કે સત્ય સમજાય તો આગળ વધી શકાય, સત્ય ન સમજાય તો આગળ વધાય નહીં. સૂતા સૂતા આખી જિંદગી પસાર થઈ જાય પણ ખબર ન પડે કે આપણે સૂતેલા જ હતા.
ક્યારેક કોઈ જગાડનાર આવે અને જાગી જઈએ ત્યારે વાત જુદી છે, પણ કુંભકર્ણ કરતાં પણ આપણી નિદ્રા વધુ ગાઢ છે. કુંભકર્ણે તો 6 મહિને જાગતો હતો, એને જગાડવામાં આવતા એ જાગી જતો હતો અને જાગીને પોતાનું કામ કરીને પાછો સૂઈ જતો હતો. આપણે દર વર્ષે જગાડવા માટેના નિમિત્તો આપણને મળતા હોય છે, પરંતુ જાગતા બહુ ઓછા હોઈએ છીએ. બુદ્ધે પહેલું સત્ય આપ્યું કે દુઃખ છે. પહેલું સત્ય, પહેલી વાત કરે છે કે તમે એ સ્વીકાર કરો કે આ જગતની અંદર દુઃખ છે. અને એ જ વાત મહાવીર સ્વામી આચારાંગ સૂત્રની અંદર કહે છે કે અટ્ટે લોય. શંકરાચાર્ય એને જુદી રીતે કહે છે કે નલિની દલગત જલમતિ તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ. નલિની દલગત જલમતિ તરલમ. કમળના પાંદડા ઉપર પડેલું જળનું બિંદુ એટલે પાણીનું ટીપું. કમળ તો જોયું જ છે આપણે સૌએ. એ કમળના પાંદડા ઉપર જળનું બિંદુ પડ્યું હોય, એ જળનું બિંદુ મોતીની શોભા પામે છે. કમળના પાંદડા ઉપર પડેલા મોતીના બિંદુના ફોટા આપણે જોયેલા છે. એ બિંદુના ફોટા કેમ પાડીએ છીએ આપણે? કેમ કે એમાં સૌંદર્ય છે. કમળનું પોતાનું સૌંદર્ય અને કમળના સૌંદર્યને કારણે એમાં એના ઉપર પડેલા ટીપાનું સૌંદર્ય ઓર બની નિખરે છે અને એ મોતીની શોભા પામે છે. પણ કહે છે કે એ કમળના પાંદડા ઉપર પડેલા મોતી જેવા દેખાતા પાણીના બિંદુનું આયુષ્ય કેટલું? એ બિંદુ કેટલી વાર ત્યાં ટકી શકે છે? થોડીક હવા આવી, થોડોક પવન આવ્યો, પવનની લહેરકી આવી અને એ બિંદુ ત્યાંથી સરકીને ફરી પાછું અંદર તળાવમાં, કુંડમાં, હોજમાં પડી જાય છે અને નષ્ટ થઈ જાય છે. કહે છે કે નલિની દલગત જલમતિ તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ. તેવી રીતે જીવિત આપણું આયુષ્ય અત્યંત ચપળ છે. તેવી રીતે આપણું આયુષ્ય અત્યંત ચપળ છે. આપણું જીવન અત્યંત ચપળ છે. ચપળ એટલે નાશવંત છે. આ જ વાતને કબીર બહુ સરસ રીતના કહે છે કે તમે તમારા શ્વાસનો પણ વિશ્વાસ કરતા નહીં. શું કહે છે? તમે તમારા શ્વાસનો પણ વિશ્વાસ કરતા નહીં, કે જે શ્વાસ અંદર ગયો છે તે બહાર આવશે જ. કોઈ ડૉક્ટર, કોઈ વૈજ્ઞાનિક એની ખાતરીપૂર્વક કહી શકતો નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે આ જીવિત અત્યંત ચપળ છે. નલિની દલગત જલમતિ તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ વિધિ વ્યાધિ અભિમાનગ્રસ્તમ. અને આ જગતની અંદર લોકો ધન અને વ્યાધિથી, ધનના લોભમાં અને વ્યાધિની પીડામાં અટવાયેલા છે. 2 વસ્તુ માણસ સતત દોડી રહ્યો છે, 2 વસ્તુના કારણે. એક તો ધન મેળવવા માટે અને બીજું છે શરીરમાં વ્યાધિ ન હોય તો વ્યાધિથી બચવા માટે, અને વ્યાધિ હોય તો વ્યાધિને દૂર કરવા માટે. વ્યાધિ એટલે રોગ. કોઈને કંઈ પૂછવું હોય, વચ્ચે કંઈ શબ્દ ન સમજાતો હોય તો પૂછી શકે. કારણ કે હમણે પાલિતાણામાં એક ઘટના ઘટી. પાલિતાણાની અંદર હમણે આપણે ત્યાં એક પ્રવાહ ચાલી રહ્યો છે કે છઠ કરીને 7 જાત્રા કરવી. કેવો ચોવિયારો છઠ. છઠ એટલે 2 ઉપવાસ. 2 દિવસ પાણી પીધા વગર ઉપવાસ કરવાના, ચોવિયારા ઉપવાસ કરવાના અને ઉપવાસ કરીને 7 જાત્રા કરવાની. એટલે પહેલા દિવસે 4 વાર જાત્રા કરવાની. આપણા તો એક જાત્રા કરતાં કરતાં આપણા હાજા ગગડી જાય છે. આપણે એક જાત્રા કરતાં કરતાં થાકી જઈએ છીએ. તો 7 જાત્રા કરવાની. એટલે ઘણા બધા બાળકો પણ 7 જાત્રા કરવા આવે. બોમ્બેથી આવે, અમદાવાદથી, બરોડાથી, સુરતથી. સવારથી યાત્રાનો ક્રમ શરૂ થાય, સાંજે થોડીક 4 જાત્રા પતે પછી મહારાજ સાહેબો પાસે જાય
અને મહારાજ સાહેબ પાસે જાય એટલે મહારાજ સાહેબ થોડો ઉપદેશ આપે, એટલે પેલા લોકો બધાને બાળકોને શાતા મળે, થોડો આરામ અનુભવે. મહારાજ સાહેબે કોઈ કથા કરી અને કથામાં કંઈક ભોંયરું શબ્દ આવ્યો, એટલે પેલા બાળકો કહે ભોંયરું એટલે શું? એટલે આપણી જે ભાષા છે એ આપણે એટલી બધી ઝડપથી ભૂલી રહ્યા છીએ. આ હું ભારતની વાત કરી રહ્યો છું કે પેલા લોકોને ખબર નથી કે ભોંયરું શું. એટલે એવા કોઈ શબ્દો આવે, ઘણા 2 દિવસથી હું સાંભળું છું કે તમારા શબ્દો બહુ અઘરા છે, તમારા શબ્દોમાં કેટલીક વાર કંઈ સમજ નથી પડતી. એટલે કંઈ એવું લાગે ભારેખમ શબ્દો લાગે તો વચ્ચે જ પૂછી લેજો. હું કોશિશ તો કરું છું કે સરળતમ ભાષામાં બોલવાની, સરળમાં સરળ એટલે સમજાય એવી ભાષામાં બોલવાની કોશિશ કરું છું. તો આ જગતની અંદર જે વસ્તુ ચાલી રહી છે, બુદ્ધ કહે છે કે દુઃખ સત્ય છે. પહેલાં દુઃખને સત્ય રૂપે સ્વીકાર કરો. જ્યારે સત્ય રૂપે સ્વીકાર થશે તો જ આ વાત સમજાશે, નહીં તો સમજાશે નહીં. હરિભદ્ર સૂરીએ એ દ્રષ્ટાંત આપ્યું છે કે એક માણસને ખરજવાનો રોગ થયો છે, હાથમાં ખંજવાળ આવે છે. ખરજવાનો રોગ થાય એટલે ખંજવાળ આવ્યા કરે. એ યુવાન ખંજવાળતા ખણતા ખણતા એટલું બધું ખણી નાખે છે, પણ ખણવામાં મજા આવે છે. એટલી બધી મજા આવે ખણતા ખણતા, એમ કે બસ ખણ્યા જ કરું. એના નખ પણ ઘસાઈ ગયા હતા, ચામડી પણ ઉતરવા માંડી હતી. એક વૈદ ત્યાંથી પસાર થયો, એને થયું કે અરે રે, આને ખબર નથી, આ ખણ્યા કરે છે, આનો વિકાર વધી જશે અને ધીરે ધીરે આના આખા શરીરમાં આ વ્યાધિ વ્યાપી જશે. એટલે વૈદ કહે છે કે ભાઈ, આ તું જે કરે છે એ બરાબર નથી કરતો. પણ કે શું કરું, મને ખણવામાં મજા આવે છે. તો કે એનો ઉપાય છે, ઔષધ આપું તને. તો કે ના, મારે ઔષધ નથી લેવું. તમને ખબર નથી આ ખણવામાં કેટલી મજા છે. એમ ખણું છું ત્યારે જે આનંદ થાય છે, જે મજા આવે છે, એ મજાની તમને ખબર નથી. તો કે સારું, તારે ખણવું જ છે તો હું તને એક લાકડીનો ટુકડો આપું છું. હવે તારા નખ ઘસાઈ ગયા છે ને ધીરે ધીરે તારી આંગળીઓ પણ ઘસાઈ જશે, એના કરતાં તું એ લાકડીના ટુકડાથી ઘસ્યા કરજે, એટલે તારો ઘસવાનો આનંદ, એનાથી ખણ્યા કરવાનો આનંદ પણ મળશે અને એક લાભ પણ થશે. એટલે કે શું લાભ થશે? તો આ એક ઔષધીય લાકડી છે, લાકડાનો ટુકડો છે પણ ઔષધવાળો છે. મેડિકલના એની અંદર મેડિસિનના ગુણો રહેલા છે. એ ઘસતો જઈશ એટલે જે એની પ્રવાહી નીકળશે એની સાથે આ ભળશે, એટલે ધીરે ધીરે આ તારો રોગ મટવા લાગશે. કે મટી જશે? તો કે હા, મટી જશે. પછી તું એકદમ નિરોગી થઈ જઈશ? તો કે હા, હું નિરોગી થઈ જઈશ અને મને બધું જ સારું થઈ જશે. એવું થશે ખરેખર? તો કે હા, થશે. થોડી વાર થઈને પેલો કહે છે કે લો, આ તમારો લાકડાની ટુકડો, અમારે નથી જોઈતું. મટી ગયા પછી જે આ આનંદ છે એ જતો રહેશે તો શું થશે? મને તો આ આનંદમાં મજા છે, મટી જાય, મને સારું થઈ જાય એમાં મજા નથી. આ અજ્ઞાનતા છે. આપણે પહેલા દિવસે વાત કરી હતી કે પર્યુષણ પર્વ એ અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જનારું પર્વ છે. પર્યુષણ પર્વ એ અજ્ઞાનમાંથી સમ્યક જ્ઞાન તરફ લઈ જનારું પર્વ છે. અને એ પર્વને સમજવા માટે આ જે સૂત્ર, આચારાંગ સૂત્રની અંદર પરમાત્માએ સ્વયં જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશનો રહસ્ય સમજવાનું છે. જે વાત બુદ્ધે કહી કે આર્ય સત્ય રૂપે, કે આ આર્ય એટલે આર્ય દેશ એટલે ભારત, જેની સૌથી વધુ પ્રાચીન સંસ્કૃતિ છે, જેનો ઇતિહાસ, જેનું કલ્ચર એટલું બધું ઊંડું છે, એના માટેનું આ આર્ય સત્ય આપ્યું છે. કે એ આર્ય સત્ય એ છે કે દુઃખ છે, દુઃખનો સ્વીકાર કરવો. ત્યાં આ દુઃખને સત્યની સાથે જોડ્યું. અહીંયા મહાવીર એમ કહે છે કે અટ્ટે લોએ આ લોક દુઃખી છે, અને એ દુઃખી એવા લોકને સુખી કરવાની વાત. જ્યારે આખા જગતની અંદર દુઃખ વ્યાપેલું હોય તો એનામાંથી સુખી કરવાની વાત જ્યારે આવે છે ત્યારે ઘણી બધી ચેલેન્જેબલ જોબ થઈ જાય છે. એ ઘણી બધી સ્પર્ધા એની અંદર ઘણું બધું મોટું
સાહસ હોય ત્યારે આ કરી શકે, સાહસ હોય ત્યારે આ બોલી શકાય. આપણે એવું બોલી શકતા નથી, કેમ કે આપણે સ્વયં એ દુઃખને સુખ માનીને જીવી રહ્યા છીએ. આપણે ક્યાંય પણ આવી વાત કરવા જઈએ તો સામેવાળો કહેશે, બેસ બેસ ભાઈ, ખબર છે મને શું છે તું. એટલે શંકરાચાર્યએ જે વાત કરી કે નલિની દલગત જલમતિ તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ વિદ્ધિ વ્યાધિ અભિમાનગ્રસ્તમ લોકમ શોક હતમ ચ સમસ્તમ. આ આખું જગત શોકમાં ગરકાવ છે. કોઈકને કોઈક પ્રકારનો શોક છે, કોઈકને કોઈક પ્રકારનો શોક છે, પણ દુઃખ બધે જ પડેલું છે. એ દુઃખને સમજવાનું છે. એ દુઃખ થવાનું કારણ શું? તો કે પરિજૂર્ણ. આ જીવ અત્યંત એ જે દુઃખને દૂર કરવા માટેનો જે પુરુષાર્થ કરવો જોઈએ તે પુરુષાર્થ કરવાની તાકાત નથી. એટલે સાચા માર્ગે પુરુષાર્થ કરવાની તાકાત, સામર્થ્ય નથી. જે ગઈકાલે આપણે જોયું હતું કે ધન્નાએ એની પત્નીને એમ કહ્યું કે ભાઈ હું તો આ બધું છોડીને ચાલ્યો. 8 પત્નીઓ છે, 8 પત્નીઓને એણે એક ક્ષણમાં છોડી દીધી અને છોડીને શાલિભદ્રને ઘરે જાય છે અને કહે છે કે ત્યાગ કરવો હોય તો વિલંબ શા માટે? ત્યાગ કરવો હોય તો આજ અને અત્યારે કેમ નહીં? કાલે બીજો કોઈ વિચાર આવી જશે. સમય ઉપર જ્યારે આપણે આપણી વાતને મૂકી દઈએ છીએ ત્યારે પલટાઈ જાય છે. સવાર પડી હોય એમ થાય કે આજે હવે સંવત્સરીનો દિવસ છે, પર્યુષણનો છેલ્લો દિવસ છે, ઉપવાસ કરી લઈએ. આમ ઉપવાસ થતો નથી, પણ ઉપવાસ કરી લઈએ. અને ઉપવાસની વાત કરીએ પછી આપણને એકદમ યાદ આવે કે મને તો એસિડિટી થઈ જાય છે. થોડી વાર થાય છે ને એમ થાય છે કે માથું દુખવા માંડશે. પાછું પ્રતિક્રમણ કરવા જવાનું છે. પાછું પ્રતિક્રમણ આજનું લાંબુ છે એનો વાંધો નથી, પણ ન સમજાય એવું છે. એમાં પેલી મુપત્તિ પરવવી એટલે આમથી આમ ને આમથી આમ, અને એકવારની અનેક વાર આવે છે પાછું. એનો શું મતલબ છે એનું કંઈ ખબર નથી પડતી. એટલે માથું વધુ દુખવા માંડશે. એના કરતાં એકાસણું કરી લઉં. પહેલી ક્ષણે બહુ ઊંચો વિચાર આવ્યો છે. પહેલી ક્ષણે આવેલા વિચારને આપણે બીજી ક્ષણે, ત્રીજી ક્ષણે, ચોથી ક્ષણે જો પચકાણ ન લઈએ, સંકલ્પ બરાબર દ્રઢ ન કરીએ તો એ તરત પલટાઈ જાય છે. તરત એમ થાય છે. અને એમાં પણ આપણને કોઈ એમ કહે કે ના ના રવા દો ને, તમે આજે ઉપવાસ કરવાની જરૂર નથી, પાછું કાલે આપણા ઘરમાં 28 છે અને એના પારણાની બધી તૈયારી કરવાની છે ને, એટલે પાછું કે હા બરાબર, કે ઉપવાસ નથી કરવો, ચલો આપણે. આ જે પરિસ્થિતિ છે, એટલે સમય ઉપર જ્યારે આપણે કોઈ પણ વસ્તુને છોડીએ છીએ ત્યારે આપણી પ્રથમ ક્ષણે જે આપણી પોતાની તીવ્રતા છે એ તીવ્રતા ઓછી થઈ જાય છે. પહેલી ક્ષણે આપણા મનની અંદર જે ઊંચા ભાવ આવ્યા છે એ ઊંચા ભાવ ઊંચા રહેતા નથી. એટલે એક પ્રશ્ન મહાવીરને પૂછવામાં આવ્યો છે. મહાવીર સ્વામી ભગવાનને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. એ પ્રશ્ન એવો છે, બહુ જ રોચક પ્રશ્ન છે, પણ જવાબ બહુ ગંભીર છે. એમણે એમ કહ્યું કે કોઈક માણસને દીક્ષા લેવાનું મન થાય તો કેટલા સમય સુધી રાહ જોવી જોઈએ? કોઈકને મન થયું દીક્ષા લેવાનું, તો એ દીક્ષા લે એના વચ્ચે કંઈક રાહ જોવી પડે એવું હોય તો કેટલો વખત સુધી રાહ જોવી? તો કહે છે કે એક મલમલનું કપડું, એક પાતળું કપડું હોય, એ પાતળા કપડાને પાણીમાં જબોળીને ભીનું કરી દો. એ ભીનું કરીને એને નીચોવી નાખો. નીચોવીને એને પ્રસારી દો અને પવન, સુસવાટા ભેર પવન આવતો હોય, એ સુસવાટા ભેર પવનની અંદર એને સૂકવો તો એ સુકાતા કેટલી વાર લાગે? ક્ષણમાં સુકાઈ જશે. મલમલનું કપડું છે પણ એને સુકાતા વાર નહીં લાગે. તો કે જેટલી વાર સુકાતા લાગે એટલી પણ રાહ જોવી નહીં. આપણે દીક્ષા લેવાની અહીંયા વાત નથી કરતો હું માત્ર એટલી જ વાત કરું છું કે સારો ભાવ ઉત્પન્ન થાય તો રાહ નહીં જોવી. જો સારો ભાવ ઉત્પન્ન થઈ ગયો,
મનની અંદર કે અત્યારે મારે સ્વાધ્યાય કરવો છે, અત્યારે મારે ધર્મ કરવો છે, અત્યારે મારે નવકાર ગણવા છે, અત્યારે મારે પરમાત્માનું સ્મરણ કરવું છે, આજે મારે શું કરવું છે? પ્રતિક્રમણ કરવું છે. તો એ સમયે એ ભાવને પરિપૂર્ણ કરવાનો સંકલ્પ કરી લેજો. નહીં તો બીજી ક્ષણે બીજા અનેક વિચારો આવશે. કેમ કે અટ્ટે લોહે દુઃખ ઉપર સવાર છે, અને એ દુઃખ સવાર હોય ત્યારે ધર્મ એ લાસ્ટ પ્રાયોરિટીમાં હોય. કઈ પ્રાયોરિટીમાં હોય? દુઃખ સવાર હોય. આપણા કોઈનો દોષ નથી. આપણે ધર્મને છેલ્લી પ્રાયોરિટી ઉપર મૂક્યો છે, કારણ કે આપણા માથા પર દુઃખની સવારી, દુઃખનું વજન એટલું બધું છે, દુઃખના એટલા બધા પોટલા, અને એમાંય પાછા આપણે વધારતા જતા હોઈએ. આપણે ભારત જવાનું હોય, ફ્લાઇટની ટિકિટ લઈ લીધી હોય, ઘણા બધા સગાવાલા હોય, બધા માટે કંઈક ને કંઈક લઈ જવાનું હોય, તો પહેલાં તો 35 કિલોની 2 બેગ લઈ જવાતી હતી. ત્યારે પણ આપણને એમ લાગતું હતું કે હજુ કંઈક ખૂટે છે, હજુ વધુ લઈ જઈએ, હજુ વધુ લઈ જઈએ. ઊંચકી નથી શકાતી, તો પણ આપણે અહીંયાથી બધું લઈ જઈએ. પછી છેલ્લે પાછું નીકળતા નીકળતા યાદ આવે કે પેલાના માટે કંઈક લેવાનું રહી ગયું છે, એટલે પાછું લેવા જઈએ કંઈક છેલ્લે. હવે જો એ મર્યાદા વધારી દીધી હોત, 50ની કરી દીધી હોત, તો 50 કિલોની બેગ લઈ જાત કે નહીં? શૈલેષભાઈ કેમ વિચારમાં પડી ગયા? તોય ઓછું લાગે. એરલાઇનવાળાએ જોયું કે આ માણસની અંદર જે વૃત્તિ પડી છે, એ વૃત્તિનો કંટ્રોલ તો કરવો પડશે, એટલે એણે 23 કિલોનું કરી દીધું. અને કેટલાકે તો એક જ બેગ લઈ જવાની વાત કરી કે 2 તો લઈ જ ના જવાય. અને હવે પાછે એમાંથી એવું વિચારે છે કે જો તમારું શરીર વધુ હોય તો વજનનું પણ ભાડું વધુ ભરવું પડે. ત્યારે આપણે કંટ્રોલમાં આવે છે, એ સિવાય કંટ્રોલમાં આવતા નથી. દુઃખ છે, એ દુઃખને આપણે વધારતા જઈએ છીએ, ઓછું કરવાનો ક્યારેય પ્રયાસ નથી કરતા. એનું કારણ છે કે એ દુઃખ લાગ્યું નથી, એ ભાર લાગતો નથી. આપણે વિચારે આપણે ક્યાં ઊંચકવાનું છે, આપણે ઊંચકવાનું નથી, લઈ જઈએ. આ જે વૃત્તિ છે, એ વૃત્તિ માણસને આ બધામાં ખેંચી જાય છે. અને એ ખેંચી જાય છે એનું કારણ છે કે પરિજૂર્ણ, એટલે મનુષ્ય સ્વયં અત્યંત લાચાર છે. પરિજૂર્ણ એટલે લાચારી અનુભવી રહ્યો છે. ક્યાંક વ્યવહારની લાચારી, ક્યાંક વ્યાપારની લાચારી, ક્યાંક બીજી કોઈ લાચારી. ખુમારી નથી કે મારે આ કરવું છે, એ કરવા માટેનો મારામાં જે સાહસ જોઈએ, એ સાહસ પેલા ધન્યકુમારમાં આવી ગયું હતું. એ ધન્યકુમારે કહ્યું કે હું તો આ ચાલ્યો, અને આ શાલિભદ્રના ઘરે જઈને એને પણ કહું છું કે ભાઈ તું પણ નીચે ઉતરજો, ત્યાગ કરવો હોય તો એક ક્ષણનો વિલંબ ન કર. હિંમત જોઈએ. અને એ હિંમત માત્ર આપણે હવે આવનારા 5 દિવસમાં બતાવવાની છે. એ હિંમત આવનારા 5 દિવસ માટે, અને એ પણ આપણે ઘરે રહીને કરવાની છે. હું એમ નથી કહેતો કે બધા અત્યારે અહીંયા રહો, પણ એ 5 દિવસની હિંમત એ છે કે એ પરિજૂર્ણમાંથી બહાર, એટલે આપણી જે લાચારી છે એમાંથી બહાર નીકળવાનું છે. કદાચ હિંમત આવી જાય તો પાછું મહાવીર સ્વામી ભગવાન કહે છે કે હજુ બીજો એક અવરોધ પડેલો છે, દુઃસંબોહે. કે આપણને બહુ દુઃખે કરીને થાય છે. બહુ પ્રયાસ કરીએ ત્યારે આપણે કંઈક જાગીએ છીએ. કુંભકર્ણ 6 મહિને જાગી જતો હતો. એને નગારા વગાડવા પડતા હતા, એને ઢોલ વગાડવા પડતા હતા, ત્યારે જાગી જતો હતો. આપણે 50 વર્ષના થઈ ગયા, 55ના થઈ જઈશું, 60ના થઈ જઈશું, 70ના થઈ જઈશું, પણ આ 70 પર્યુષણો વીતી જાય પછી પણ આપણને બોધ નથી થતો. એટલે કહે છે કે મનુષ્યની સાથે જોડાયેલી બીજી જે તકલીફ છે, બીજો જે મર્યાદા છે, એની જે બીજી લિમિટેશન્સ છે, એ દુઃસંબોહે, અત્યંત દુઃખે કરીને બોધ થાય છે.
એ જાણે છે કે આ વજનદાર વસ્તુ છે, મારાથી ઊંચકાતી નથી, પણ કે લાવો ને થોડુંક ઊંચકીને ગાડીમાં મૂકી તો દઉં, એ નથી રોકાતું. અને પછી એને બેક પેઇન ને બધું થવા લાગે છે, ત્યારે એ વિચાર કરે છે કે આ ન ઊંચક્યું હોત તો સારું થાત. દુઃસંબોહે, બધા કહેતા હતા, બધા ના પાડતા હતા કે તું આવું ન કર, તો પણ કરે છે. એટલે બીજી મર્યાદા મૂકી, દુઃસંબોહે. આની વાત પરમાત્માએ જતાં જતાં એમની છેલ્લી દેશનામાં છેલ્લે કરતા જાય છે. છેલ્લી દેશના બહુ મહત્ત્વની હોય છે, કેમ કે જીવનનું છેલ્લું હવે એમનું પ્રવચન હતું, લાસ્ટ પ્રવચન, લાસ્ટ લેક્ચર એ બધાને સમજાવી રહ્યા હતા. અને પછી નિર્વાણ થવાનું હતું. નિર્વાણ નક્કી હતું કે આજે રાત્રે હવે નિર્વાણ પામવાના છે. ત્યારે એમણે એક વાત કરી, અને એ બહુ મહત્ત્વની વાત કરી કે આ શરીર છે એ શિથિલ છે. શરીર શિથિલ છે એટલે કે શરીર નિર્બળ છે, અને સમય છે એ ભયંકર છે. આ બે વાત યાદ રાખવાની. શરીર છે એ નિર્બળ છે, અને સમય ભયંકર છે. ભયંકર એટલે કોઈની પણ શરમ ન રાખનાર હોય એ ભયંકર કહેવાય. જેને કોઈનો પણ ડર નથી, એવો સમર્થ જે હોય એ સામર્થ્યશાળી જ્યારે કેર વર્તાવે ત્યારે એ ભયંકર થઈ જાય. તો આ સમય એવો છે કે આખા જગતની અંદર કોઈનું પણ શરમ રાખતો નથી. એ ઓબામા હોય કે જીતુભાઈ હોય કે હિતેનભાઈ હોય કે શૈલેષભાઈ હોય, કોઈનો પણ શરમ રાખશે? હું એમ કહું કે હું તો સ્વાધ્યાય કરાવતો તો મને થોડી વાર વધુ રહેવા દો, તો સમય તો આ કાળ આવશે એટલે કાળ તો ના જ પાડી દેશે કે ના, એ શક્ય જ નથી. એટલે મહાવીર સ્વામી કહે છે કે છેલ્લી વાત, છેલ્લા ઉપદેશમાં આ વાત કરે છે કે ઘોરા મુહૂર્તા, આ સંસારની અંદર જો ખરેખર કોઈ ઘોર હોય, અત્યંત ક્રૂર હોય તો એ સમય છે, અને અત્યંત શિથિલ હોય તો તે શરીર છે. હજુ ગઈકાલ સુધી આપણે એમ કહીએ કે હજુ ગઈકાલ સુધી હું દોડતો હતો, હજુ ગઈકાલ સુધી હું ચાલીને ત્યાં સુધી પહોંચી જતો હતો, હવે ચાલવાની તકલીફ થઈ ગઈ છે, હવે નથી ચલાતું, શરીર થાકી ગયું છે. થોડી વાર બેસવાનું હોય તો ટેકા વગર બેસાતું નથી, પ્રતિક્રમણ કરવાનું હોય તો પ્રતિક્રમણમાં પાછળ બેસીએ છીએ. હવે તો ખુરશીની સુવિધા થઈ ગઈ છે, પણ ધીરે ધીરે એ ખુરશીઓ પણ આરામ ખુરશી બનવા લાગશે. પછી સૂતા થતું હોય તો એ પણ પાછું આપણે વિચારીશું. એટલે શરીર નિર્બળ છે. આ બે વાત કહેવાનો મતલબ એમનો એ હતો કે તમે જ્યારે તમારી પાસે શરીરમાં તાકાત છે અને કરવાનો સમય છે, ત્યારે પ્રમાદ ન કરતા. તમારી પાસે તાકાત છે, તમે ઉપવાસ કરી શકો છો, તો એ સમયે તમે આરાધના કરી લેજો. જે સમયે તમારે દવાઓ જ લેવી પડતી હોય એ દિવસે ઉપવાસ શું કરી શકવાના આપણે? ઘોરા મોતા શરીરમ અબલમ, શરીર અત્યંત નિર્બળ છે, શરીરનો કોઈ ભરોસો નથી. આજે જે દોડતું અને કૂદતું એવું શરીર છે, કાલે એને વાળવું, બેન્ડ કરવું હશે તો પણ મુશ્કેલ થશે. એવી સ્થિતિમાં જે સમયે જે કરવા જેવું છે તે કરવું જોઈએ. દુઃસંબોહે, દુઃખેથી બોધ પામનારો છે. મનુષ્ય છે એને બોધ પમાડવો બહુ અઘરો છે. બાળક હોય તો હજુ બાળકને સમજાવી દઈએ, પણ બાળક જ્યારે માણસ થઈ જાય, મોટો થઈ જાય, ત્યારે એને સમજાવવો બહુ અઘરો છે. તર્ક કરે, તર્ક વિતર્ક કરે, એના તર્ક વિતર્કનો કોઈ અંદાજ નથી. એટલે ઘણીવાર મેં અહીંયાથી પણ કહ્યું છે પહેલાં, અને જેમણે બધું સાંભળ્યું છે એમને ખ્યાલ હશે કે આ જગતની અંદર સૌથી વધુ ચાલાકમાં ચાલાક કોઈ હોય તો બીજું કોઈ ચાલાક નથી, આપણું મન ચાલાક છે. કરવું હોય તો એના બધા જ કારણો મળી જાય છે, અને ન કરવું હોય તો પણ બધા બહાના મળી જાય છે. અહીંયા આવવું છે તો એના માટેના બધા જ કારણો છે, અને ન આવવું હોય તો ઊભા થઈને, આ ક્ષણે પણ ઊભા થઈને જવાના આપણી પાસે કારણો છે. અને એ કારણોને આપણે વેલિડ છીએ, એ કારણો વેલિડ કારણો છે, વેલિડ રીઝન છે એવું આપણે સાબિત કરી શકીએ છીએ. કોના દ્વારા? મન દ્વારા. તો આ દુનિયાની અંદર સૌથી વધુ ચપળ, સૌથી વધુ ચતુર એવું આ મન છે, અને એવા મન પાસેથી આપણે કામ લેવાનું છે. એટલે દુઃસંબોહે કહ્યું કે આ
જીવનની અંદર સૌથી વધુમાં વધુ જે વિકટ પરિસ્થિતિ છે, પહેલી જે વિકટ પરિસ્થિતિ કીધી કે નિર્બળતા છે, બીજી વિકટ પરિસ્થિતિ કીધી કે દુઃસંબોહે છે, અને ત્રીજી આનાથી પણ વધુ વિકટ પરિસ્થિતિ કીધી એ છે અજ્ઞાનતા. અવિજાણે, એ જાણતો નથી. નથી જાણતો એટલે સાચી વાત મનની અંદર ઘૂસતી જ નથી. એને જ્ઞાન નથી, એ અજ્ઞાનતાના કારણે સાચી વાત સાચી લાગતી નથી. સાચું સત્ય છે એ સત્ય સમજાતું નથી. એને એમ થાય છે કે આ વસ્તુ સમજવાની ક્યાં જરૂર છે, અને આ અત્યારે જ સમજવાની શી જરૂર છે, હજુ ઘણી બધી વાર છે, હજુ લાંબુ જીવવાના છે. એટલે અવિજાણે એની અજ્ઞાનતાનું કારણ, અજ્ઞાનતાના કારણે આ બધી પરિસ્થિતિ ચાલી રહી છે. આપણે જો શાસ્ત્રીય ભાષામાં કહીએ તો શાસ્ત્રીય પરિભાષાની અંદર એમ કહેવાય કે આ જીવે અનેક વાર, એક બે વાર નહીં, અનેક વાર સમ્યક્ત્વ પામવાના સુધી પહોંચ્યો છે અને ત્યાંથી પડ્યો છે. અનેક વાર સમ્યક્ત્વ પામવાની સ્થિતિમાં આવ્યો છે અને ત્યાં એને કંટાળો આવે, ત્યાં એને થાક લાગવા માંડે અને ત્યાંથી પડે. અથવા ત્યાં એને એમ લાગે કે આ જાણવા જેવું નથી, હું જે જાણું છું, હું જે માનું છું એ સત્ય છે અને મારે હવે બીજું કોઈ સત્ય નવું જાણવાની જરૂર નથી. એટલે એ વધુ મોટો અહંકાર છે, એ બહુ મોટો અહંકાર છે, અને એવા અહંકારને નાથવો એ સૌથી વધુ અઘરી વસ્તુ છે. આપણે એ વિશેની, એટલે માન કશાયની વાત અલગથી કરવાની છે. એટલે આજે એ માન કશાય વિશે આપણે વાત નથી કરવી. જે ઈગો છે એ ઈગોને નાથવા માટે શું કરવું જોઈએ અને કેવી રીતે એના ઉપર આપણે પ્રભુત્વ મેળવી શકીએ એની ચર્ચા આપણે પછી કરીશું. પણ અહીંયા મહાવીર સ્વામી ભગવાન કહે છે કે અસીમ લોએ આ જગતની અંદર એક અદ્ભુત અવસર ઊભો થયો છે. આપણને જે મળ્યું છે એ એક અવસર છે, એક ચાન્સ છે, બહુ મોટો ચાન્સ મળી ગયો છે, એક બહુ જ મોટો ચાન્સ મળ્યો છે. પણ એ ચાન્સને કેશ કરવાનો છે, નથી કરી શકતા. કારણ કે આતુર છીએ આપણે. આતુર એટલે અત્યંત ઉત્સુક છીએ. એટલે ઘણીવાર એ ઉત્સુકતામાં બીજી બધી વસ્તુઓ કરી બેસીએ છીએ, પણ જે કરવા જેવું છે એ કરતા નથી. એનાથી પણ આગળ છેલ્લી જે મહત્ત્વની વાત કરે છે, એ મહત્ત્વની વાત કહે છે કે આસક્તિ. છેલ્લી જે કારણ છે એ ઇત્થમ ચ ગઢીએ લોએ વસે પસત્તે. અત્યંત ગૃદ્ધ છે, આસક્ત છે. એ આસક્તિમાંથી મુક્ત થઈ શકતો નથી. આસક્તિની પ્રત્યેક ક્ષણે એને એમ લાગે છે કે હજુ થોડુંક ભોગવી લઉં પછી હું એમાંથી નીકળી જઈશ. અને આ બધાની પરિસ્થિતિ છે, આપણી સૌની પરિસ્થિતિ, મનુષ્ય માત્રની પરિસ્થિતિ છે. અને એમાંથી કોઈક જાગી જાય છે, કોઈક જાગે છે એટલે એ આગળ નીકળી જાય છે. એ જાગૃત થયેલો સૌથી આગળ નીકળી જાય છે. જે જાગતો નથી એ ત્યાં ને ત્યાં જ પડેલો છે, ત્યાં ને ત્યાં જ રહે છે. ઊંઘમાં જીવે છે, અજ્ઞાનતામાં જીવે છે. એના શાસ્ત્રીય ભાષામાં એમ કહું કે આ બધું ભોગવેલું છે, આપણે રોજ ખાધેલું છે, રોજ આપણે ભોગવીએ છીએ. કોઈ એવી વસ્તુ નથી આ જગતની કે આપણે ન ભોગવી હોય એવું હોય, પણ ભોગવ્યા પછી પણ વારંવાર ભોગવવાનું મન થાય છે. એ અજ્ઞાનતા છે, એ આસક્તિ છે, એ એમાં અત્યંત લીન થઈ ગયા છે. એટલે એક સંસ્કૃત કવિએ એક રૂપકની રચના કરી છે, અદ્ભુત છે, બહુ જ અદ્ભુત કલ્પના કરી છે કે એક ભમરો છે. એ ભમરો સાંજ પડી છે, મધ ચૂંટવા માટે એક કમળની પાંદડી ઉપર, કમળના પરાગરજ ઉપર બેઠો છે. એને ખબર છે કે સૂર્યાસ્ત થવાનો છે, પણ એ વિચાર કરે છે કે હમણાં ઉડી જઈશ, હમણાં ઉડી જઈશ, હમણાં ઉડી જઈશ. થોડુંક વધુ ચૂંટી લઉં, મધ થોડું વધુ ચૂંટી લઉં. એટલામાં પાંખડીઓ બીડાવા લાગે છે. એક પછી એક પાંખડી બીડાતી ગઈ અને ભમરો અંદર ફસાઈ ગયો.
મૂંઝાવા લાગ્યો છે. મૂંઝાય છે એટલે બહાર નીકળવાનો પ્રયાસ કરે છે, પણ જોયું કે બધી જ પાંખડીઓ બીડાઈ ગઈ છે. હવે એમાંથી બહાર નીકળવું સંભવિત નથી, હવે શક્ય નથી. એટલે એવી પરિસ્થિતિમાં એનો પોતાની જાત સાથેનો સંવાદ થાય છે કે હવે રવા દે તું. એની જાતને કહે છે કે હવે રવા દે, તું બહાર નીકળવાની કોશિશ ના કર, હવે તું ફસાઈ જ ગયો છે, હવે તું અહીંયાથી બહાર નીકળી શકે એમ નથી. પ્રભાતમ ભવિષ્યતિ, સવાર થશે. સૂર્યમુદિશ્યતિ, સૂર્ય ઉગી જશે. આપ કમળ છે ખીલી જશે અને હું ઉડી જઈશ. હવે ખાલી સમય પસાર કરવાનો છે. હું શાંતિથી સમય પસાર કરીશ તો મારી શક્તિ ઓછી વપરાશે. હું જો મહેનત કરીને અંદર ને અંદર પ્રયાસ કરીશ તો કદાચ આ રાત્રે જ મારું મૃત્યુ થઈ જશે. એની કરતાં જેમ તેમ કરીને અંદર પડ્યો રહું. સવાર પડે છે. જો સૂર્ય ઉગે એ પહેલાં જ એક હાથીનું ઝુંડ ત્યાં આવે છે અને એ ઝુંડ આવીને આખા કમળ વનને, એટલે કમળનો આખો બગીચો છે, એ કમળના બગીચાને ઉજેડી નાખે છે. પેલું કમળ ફરી પાછું ક્યારેય ખીલ્યું નહીં. એના મૂળમાં હતી પેલી આસક્તિ. ભમરાને ખબર હતી કે સૂર્ય આથમી રહ્યો છે અને આથમવાની તૈયારી છે, છતાં એમ છે કે હજુ થોડું એમાંથી ચૂસી લઉં, થોડું ચૂસી લઉં, થોડું ચૂસી લઉં. અને એમાં ને એમાં એ અટવાઈ ગયો, અને અટવાઈ ગયો એટલે એ ઉડી ન શક્યો. અને એ જ એના આસક્તિ એના મોતનું નિમિત્ત બની. એટલે અટ્ટેલું એ આર્ત છે, એ આર્ત લોકમાંથી આગળ વધવાનું છે. તો એ આગળ વધવા માટેની એ જે કહે છે કે મહાવીર સ્વામી ભગવાન પહેલી દેશના એમને આપે છે, મહત્ત્વનો ઉપદેશ આપે છે કે અહિંસક બનો, હિંસા ન કરો કોઈની. કારણ શું? હવે આપણને એમ થાય કે આ આર્તમાંથી, દુઃખમાંથી છૂટવાનો સંબંધ અહિંસા સાથે શું છે? અહિંસા અને હિંસાના સ્વરૂપને સમજવાનું છે, અને એ બહુ જ સૂક્ષ્મતાથી સમજાવ્યું છે. નિશ્ચય નહીંથી અહિંસા છે, વ્યવહાર નહીંથી અહિંસા છે. આપણી જે અહિંસા છે એ વ્યવહાર નહીંની અહિંસા છે. આપણે એવું માનીએ છીએ કે કોઈ કીડીને ન મારવી, મકોડાને ન મારો, એ આપણા સંસ્કાર છે. એ અહિંસા છે અને એ અહિંસાનું પાલન પહેલાં જ કરવું જોઈએ. પણ એનાથી આગળ વધીને નિશ્ચય નહીંની અહિંસા પાળવાની છે, અને નિશ્ચય નહીંની અહિંસા પાળવાનો અભ્યાસ એ આ દિવસોમાં કરવાનો છે. નિશ્ચય નહીંની અહિંસાનો અર્થ છે કે શુભ ભાવમાં રહેવું, શુભ ભાવ ભાવવો. શુભ ભાવ, શુભ અધ્યવસાય એ નિશ્ચય નહીંની અહિંસા છે. અને બાહ્ય જીવોને પીડા ન આપી, બીજા જીવને પીડા ન આપી, એ વ્યવહાર નહીંની અપેક્ષાએ અહિંસા છે. અહીંયા કહે છે મહાવીર સ્વામી ભગવાન કે આ બંને અહિંસા આવશ્યક છે. બંને અહિંસાનું પાલન કરવાનું છે, અને એ બંને અહિંસાનું પાલન કરીને આગળ વધવાનું છે. કે શું? તો પહેલે આ અહિંસાનું અહિંસાનું પાળવાનું મતલબ શું છે? અહિંસા શું છે? અહિંસા તો કહે છે કે તમે જીવનની અંદર ખૂબ ઊંડો વિચાર કરશો તો તમને ખ્યાલ આવશે કે મારવાની પ્રક્રિયા થાય છે એ પહેલી ક્યાં શરૂ થાય છે? સૌથી પહેલી શરૂઆત મનથી થાય છે, વિચારમાં આવે છે. કોઈને મારવાનો સૌથી પહેલાં વિચાર આવે છે, અને વિચાર વાણીમાં પરિવર્તન થાય છે, અને વાણી પછી વ્યવહારમાં પરિવર્તિત થાય છે. એટલે મન, વાણી અને વર્તન, વિચાર, વાણી અને વર્તન આ ક્રમમાં વધે છે. વર્તનમાં જે આવે છે હિંસા, એ તો છેલ્લી હિંસા છે. પહેલી શરૂઆત થઈ ગઈ છે મનમાં. એટલે કહે છે કે જ્યારે તમે કોઈ બીજાને મારો છો ત્યારે બીજાને નથી મારતા, તમારી જાતને જ મારો છો. તમારા જે શુભ વિચારો છે એ શુભ વિચારોની સૌથી પહેલાં તમે હત્યા કરો છો, અને એ શુભ વિચારોની હત્યા થાય તો જ તમારામાં અશુભ વિચારો આવે, અને એ અશુભ વિચારો બીજાને નુકસાન કરતા બને ભવિષ્યની અંદર. એકવાર કુમારપાળ મહારાજા
હેમચંદ્ર સુરી મહારાજ પાસે આવે છે અને પ્રાયશ્ચિત માગે છે કે મારા મનની અંદર આજે એક ખરાબ વિચાર આવી ગયો છે. મેં કશું કર્યું નથી, મારા મનની અંદર ખરાબ વિચાર આવ્યો છે. બહુ જાગૃત હતા કુમારપાળ મહારાજા. એને હંમેશા એક વસ્તુનો એવું રહેતું હતું કે મારા દ્વારા કોઈ ખોટું કામ ન થઈ જાય, કોઈ ખરાબ કામ ન થઈ જાય. તો વિચાર આવવો એ પણ એ પોતે ખરાબ માનતા હતા. એટલે હેમચંદ્ર સુરી મહારાજ પાસે આવ્યા છે ને આવીને કહે છે કે મારાથી આજે એક વિચાર ખરાબ થઈ ગયો છે, શું કરવું? તો કે તારે એક ઉપવાસ કરવો. ઉપવાસનું એને પ્રાયશ્ચિત આપ્યું. કુમારપાળ મહારાજા થોડા ચતુર હતા, ચકોર હતા. એણે કીધું કે હું આવું જે વિચાર આવ્યો એ બોલી ગયો હોત તો મને તમે શું પ્રાયશ્ચિત આપેત? તો કે હું તને આંબિલ કરવાનું પ્રાયશ્ચિત આપેત. અને કે મેં કરી લીધું હોત તો કે હું એકાસણાનું પ્રાયશ્ચિત આપેત. શું કહે છે? એટલે કુમારપાળ કહે છે કે આ સમજાયું નહીં. કરી લીધો હોત તો મને ખાલી ઓછામાં ઓછું પ્રાયશ્ચિત, અને વિચાર્યું જ છે હજુ, એનું મોટામાં મોટું પ્રાયશ્ચિત. તો કે વિચાર જ ખરો છે, વિચાર જ મુખ્ય છે. જે વિચાર છે એ કાલે વાણીમાં આવશે, અને વાણી છે એ આવતીકાલે વર્તનમાં આવશે. અને આપણે વિચારોને સૌથી ઓછામાં ઓછું મહત્ત્વ આપ્યું છે. વિચારોનું કોઈ જ આપણે મૂલ્ય ગણતા નથી. આપણે વર્તનને જ સૌથી વધુ માર્ક્સ આપીએ છીએ. કોને વધુ માર્ક્સ આપીએ છીએ? વર્તનને. આપણે પૂજા કરી આવ્યા એટલે આપણે માનીએ છીએ કે પર્યુષણની આરાધના થઈ ગઈ, પણ પૂજા કરતાં કરતાં આપણા મનની અંદર કોઈ બીજા વિચાર આવે તો એનો વિચાર આપણે કરતા નથી, એની ચિંતા આપણે કરતા નથી. અહિંસાનો બહુ ઊંડો અર્થ છે. અહિંસા એટલે કોઈ જીવને ન મારવાની, એ બહુ મોટી વાત છે. અને એ જ્યાં સુધી જીવોના સ્વરૂપને ન સમજીએ ત્યાં સુધી એ શક્ય નથી. સમય આપણી પાસે નથી, પણ એની આખી જે તાત્વિક વિચારણા છે અહિંસાની, એ આપણે કરવી હતી, પણ એ થઈ નહીં શકે. આજે મને લાગે છે ટાઈમ થઈ ગયો છે ને, 9:30. ઓકે, અહીંયા રાખીએ, આપણે કાલે કરીશું. સોરી. આપણે એક થોડીક વાત કરી લઉં. સ્વાધ્યાય સંબંધિત છે આ અહિંસાની વાત. અત્યાર સુધીની જે આપણે ચર્ચા કરી એ આગમની અંદર અહિંસા કે હિંસાના પૂર્વ કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેની વાત કરી. પણ એનાથી વધુ હવે સૂક્ષ્મતા એ જોવાની છે કે એક આપણી પાસે 5 વ્રત છે. એ 5 વ્રતનું પાલન ન થવામાં કઈ કઈ ઇન્દ્રિયો કયા અવ્રત સાથે જોડાયેલી છે, કયો કષાય કયા અવ્રત સાથે જોડાયેલો છે, અને કઈ ભાવના કયા અવ્રત સાથે જોડાયેલી છે, એ સમજાય. એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય કે અપરિગ્રહ,
એ સમજવામાં એના કન્સેપ્ટને સમજવામાં આપણો એટલી બધી સરળતા પડશે. એટલે કન્સેપ્ટ ક્લિયર કરવામાં ખાલી માત્ર અહિંસા શબ્દ એ પૂરતો નથી. જૈનિઝમ એમ કહે છે કે એની સાથે અવ્રત, એની સાથે કષાયો, એની સાથે ઇન્દ્રિયો અને એની સાથે ભાવનાઓ, એમાં કઈ ભાવના કઈ ભાવનાઓ હિંસા સાથે જોડાયેલી છે, કયો કષાય જોડાયેલો છે, કઈ ઇન્દ્રિય જોડાયેલી છે અને એના કારણે કેવા પ્રકારના હિંસાના ભાવો ઉત્પન્ન થાય છે અને કેટલે સુધી એ ડીપમાં જાય અથવા કેટલે સુધી અહિંસાના વિચારો ઊંચા જઈ શકે એની ચર્ચા આપણે કાલે કરીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.